તમારા બધાની સાઈડ છે. હેલો એન્ડ વેલકમ ટુ જેનેક્સ આઈએસ. ફાઇનલી આપણે 1857 ના વિપ્લવ સુધી પહોંચી ગયા છીએ. આજનો લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર થશે. દર વર્ષે આ ટોપિકથી એકાદ ક્વેશ્ચન હોય. મેં તમને પહેલા પણ કીધું તો આ ટોપિકથી દર વર્ષે પ્રશ્ન પૂછાય જ છે. હાલમાં જ એસટીઆઈની મીન્સ થઈ કાલે, જીએસ પેપર 1, અને એમાં પણ સ્ટ્રેટ ક્વેશ્ચન 1857 ના વિપ્લવથી પૂછાયું છે. એકવાર પહેલા એક ક્વેશ્ચન જોઈ લઈએ પછી આગળ વધીએ. એસટીઆઈ મીન્સ 2026. ના વિપ્લવના સ્વરૂપ વિશે મતમાંતર પ્રવર્તે છે, એટલે કે દરેક મતમાં અંતર છે. વિપ્લવના સ્વરૂપની સમીક્ષા કરો. વિપ્લવ કેવું હતું તેની ચર્ચા કરો. ભારતના સ્વતંત્રતા સંગ્રામ પર આ વિપ્લવના પ્રભાવની સમીક્ષા કરો. હવે આ ક્વેશ્ચન બહુ જ લેન્ધી છે, 200 શબ્દોમાં કવર ના કરી શકો તમે. પ્રોબ્લેમ ક્યાં હશે કે મેન્સની અંદર માત્ર 2 પેજ આપ્યા છે. 2 પેજમાં આટલો મોટો આન્સર ક્યાંથી લખશો કે આ વિપ્લવની સમીક્ષા બી કરી લો, આનો સ્વભાવ કેવો હતો તેની સાથે સાથે પ્રભાવ પણ લખી લો. આ વર્ષના એસટીઆઈમાં પેપરમાં એક પ્રશ્ન એક રીતે મેં જોયું કે એકચ્યુઅલી કેવું પૂછે છે આ લોકો, તમે મેક્સિમમ લખી શકો, મેક્સિમમ પોઈન્ટ્સ. કોઈ વસ્તુ એક્સપ્લેન નથી માંગતા લોકો, પોઈન્ટ્સ લખો, મેક્સિમમ મુદ્દાઓ લખો. એટલે આ ક્વેશ્ચન સારો ક્વેશ્ચન છે. પહેલા થોડુંક ભણાવી દઉં, પછી હું તમારી સાથે આગળ ચર્ચા કરીશ કે આનો જવાબ કઈ રીતે લખશું. એની સાથે સાથે થોડુંક હજી જો આપણે ધ્યાન આપીએ તમને ખ્યાલ આવશે કે કેવા પ્રશ્નો બની રહ્યા છે એક ચેપ્ટરથી. આમાં મેં યુપીએસસી અને જીપીએસસી ના બધા પીવાયક્યુ રાખ્યા છે. એકવાર વરસવાર પ્રશ્નો જુઓ, પછી તમે જોજો કઈ રીતે આ ક્વેશ્ચન રિપીટ થઈ રહ્યા છે. ખાસ થીમ પકડવાની છે ક્વેશ્ચનની કે આ ચેપ્ટરથી કયા થીમથી ક્વેશ્ચન બની રહ્યા છે. મોસ્ટ આઈએમપી ટોપિક છે બેટા. પહેલો પ્રશ્ન, 1857 ના બળવા અને 19મી સદીના આદિવાસી બળવા વચ્ચેના તફાવતો પર પ્રકાશ પાડો. આ યુપીએસસી 2017 નો પ્રશ્ન છે. આદિવાસી બળવાઓ જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું અને 1857 બળવો જે આપણે આજે જોવા જઈ રહ્યા છીએ, આ બે વચ્ચે મુખ્ય તફાવત કઈ છે. બીજો પ્રશ્ન 2021, શું તમે સહમત છો કે 1857 નો બળવો લોકપ્રિય બળવો હતો? લોકપ્રિયનો અહીંયા અર્થ શું થાય છે કે લોક ભાગીદારી હતી. લોકપ્રિય એટલે લોકોને ગમતું એવું નહીં, લોક ભાગીદારી વાળો બળવો હતો. શું તમે સહમત છો? તમારા જવાબને સમર્થન આપો. તો ફરીથી બળવાના કેરેક્ટર ઉપર ક્વેશ્ચન કેવો છે. શું આ મિલિટરીનો છે કે લોક ભાગીદારી પણ તમને જોવા મળશે. ત્રીજો પ્રશ્ન તમે જોયું 2014, 1857 બળવો સ્થાનિક હતો પરંતુ તેને ભારતીય રાષ્ટ્રવાદનો પાયો નાખ્યો. આ જ પ્રશ્ન એસટીઆઈ આ વર્ષે પૂછી લીધો કે કઈ રીતે બળવાએ ભારતના રાષ્ટ્રવાદનો પાયો નાખ્યો. આ વર્ષે જે પૂછ્યું છે કે ભારતના રાષ્ટ્રવાદમાં કઈ રીતે ભાગીદારી કરી, સેમ ક્વેશ્ચન. નેક્સ્ટ તમે જુઓ તો જીપીએસસી 2017 નો છે. સમજાવો કે 1857 નો બળવો શા માટે સમગ્ર ભારતીય પાત્ર ધારણ કરી શક્યો નહીં. તેના માટે એ પૂરા ભારતમાં ના ફેલાયો, માત્ર થોડાક ક્ષેત્રોમાં અને થોડાક લોક વિશેષ સુધી જ રહી ગયું. નેક્સ્ટ ક્વેશ્ચન. કેમ 5 જ ક્વેશ્ચન, મને બાકી બધા ક્વેશ્ચન કાપી નાખ. અચ્છા છે. જીપીએસસી 18, શું 1857 નો બળવો માત્ર સિપાહી બળવો હતો? વિવેચનાત્મક વિવરણ કરો. હવે જીપીએસસી 2018 નો પ્રશ્ન જુઓ કે માત્ર એક સિપાહી બળવો હતો, અને યુપીએસસી 2021 શું આ એક લોકપ્રિય બળવો હતો જેમાં લોકોની ભાગીદારી હતી? સિપાહી છે કે લોકપ્રિય છે, મુખ્ય ડિબેટ આની છે, આની અંદર મુખ્ય વિવાદ આનો જ છે. તો એકચ્યુઅલી સેમ ટુ સેમ ક્વેશ્ચન જે જીપીએસસી 18 માં પૂછ્યું હતું એને જ યુપીએસસી 21 માં પૂછી લીધું. જેને જીપીએસસી 2018 માં જવાબ લખ્યા હશે એને યુપીએસસી 21 માં કોઈ ફેર નહીં પડ્યું હોય. નેક્સ્ટ જુઓ, 1857 ના બળવા પાછળ સામાજિક આર્થિક કારણોની તપાસ કરો. જીપીએસસી 2021 કયા કારણથી આ બળવો થયો છે. જીપીએસસી 2020 તમે જો દર વર્ષે છે 20, 21, 22, 23 દર વર્ષે. 2020
1857 ના બળવાની સરખામણી 19મી સદીના આદિવાસી બળવા સાથે કરો. શું આવો પ્રશ્ન તમે પહેલા જોયો? ક્યાં જોયો? યુપીએસસી 2017. ઇઝ એમ આર પણ નથી બદલ્યો. યુપીએસસી 2017 નો પ્રશ્ન તમે જુઓ અને જીપીએસસી 2020 એક્ઝેક્ટ સેમ છે. યુપીએસસી 2020 નો ક્વેશ્ચન જુઓ અને જીપીએસસી 2024 એક્ઝેક્ટ સેમ છે. એટલે જે યુપીએસસી 2-3 વર્ષ પહેલા પૂછી લે છે, જીપીએસસી એને જ પ્રશ્ન રિપીટ કરી રહી છે. હવે ઇમેજિન કરો તમારા ટીચરે તમને જો આ પ્રેક્ટિસ કરાવી દીધું હોત અને તમે મેન્સ લખવા બેઠા છો, તમારા માટે આ કેટલું ઈઝી થઈ જાય. સીધા માર્ક્સ છે. 1857 ના બળવો ભારતીય ઇતિહાસમાં એક વળાંક હતો. ચર્ચા કરો. એટલે જેટલા પણ પ્રશ્ન જો તમે જોઈ રહ્યા છો એમાંથી ફેક્ટ આધારિત અધ્યયન તમારા કોઈ કામનું નથી. ક્યારે થયું, કોણે કર્યું, નેતા કોણ હતા, એનાથી તમે એક પણ આન્સર નહીં લખી શકશો. પ્રશ્ન દેખાડવાનું મુખ્ય કારણ આ છે કે આજે જે શિક્ષા પદ્ધતિ ગુજરાતની અંદર છે, સાહેબ આવશે ચાલુ કરશે 10 મે ના દિવસે મેરઠથી સેના નીકળી. કોઈ એક્ઝામમાં પૂછ્યું ક્યાંથી નીકળી, કયા દિવસે નીકળી, કોને કાઢી? એક્ઝામમાં ક્વેશ્ચન્સ 4 કોર થીમ ફોકસ કરે છે. સૌથી પહેલું, આ બળવાનો નેચર કેવો હતો, આમાં ભાગીદારી કેવી હતી, શું માત્ર મિલિટરી ભાગીદારી હતી કે લોક ભાગીદારી હતી? જ્યારે હું ભણાવીશ તો એની સાથે તમને આ કહીશ કે આ પ્રશ્ન કેમ બની રહ્યા છે, તમને વધારે આઈડિયા આવશે. કેમ કે અંગ્રેજોના દૃષ્ટિકોણથી અંગ્રેજો આ બળવાને એ રીતે દેખાડતા હતા કે આ ભારતીયોનો બળવો નથી, આ થોડાક આતંકવાદીઓ છે. અંગ્રેજોના ઇતિહાસકારોએ આને આતંકવાદી જ કીધું છે. એમને કીધું કે આ આતંકવાદી નોન ડિસિપ્લિન લોકો દ્વારા અંગ્રેજી સલ્તનત વિરુદ્ધ એક કાર્યવાહી હતી જેમાં ભારતીયો ક્યાંય સામેલ નથી. આ ભારતીયોનો કોઈ બળવો જ નથી. અંગ્રેજોને આ દૃષ્ટિકોણથી જોતા હતા. કારણ ઘણા ઇતિહાસકારો છે, જેમ કે એક બુક લખાઈ વોર ઓફ સિવિલાઇઝેશન, ઇંગ્લિશમાં યુદ્ધ બુક છે વોર ઓફ સિવિલાઇઝેશન. મહેશ તિવારીએ લખી છે. મહેશ તિવારીએ આ બુક લખી છે. વોર ઓફ સિવિલાઇઝેશનમાં એવું કહેવામાં આવ્યું કે આ એક બળવામાં અંગ્રેજોએ 1 કરોડ ભારતીયોને મારી નાખ્યા હતા. 1 કરોડ. અંગ્રેજી હુકુમત જે ડેટા આપે છે એને ભારતીયો કેટલા મર્યા એને કોઈ ડેટા જ નથી આપ્યો. અંગ્રેજી હુકુમત કહે છે 6000 અમારા સૈનિકો મરી ગયા છે અને અંગ્રેજો ભારતીયો દેખાડવામાં ના આવ્યા. જેમ કે તમને ઘટના કહું, એક ફેમસ ઘટના છે કે બળવાના સમયે જે આપણે ત્યાં પીપળાનું પાન આપણે કહીએ ને, બનિયાન ટ્રી, પીપળાના પાનમાં અંગ્રેજોએ માત્ર લાશો લટકાવી હતી અને આ ત્યારનું સૌથી પ્રખ્યાત દ્રશ્ય હતું. ગ્રાન્ડ ટ્રંક રોડ, તમને ખબર હશે એક રસ્તો છે ગ્રાન્ડ ટ્રંક રોડ. ગ્રાન્ડ ટ્રંક રોડની 2 બાજુ લાઈનથી પીપળાના પાન ઉપર માત્ર લાશો હતી, ક્યાંય પાંદડા નહીં. એક મોટી ઘટના બની હતી જ્યાં અંગ્રેજોએ ભારતીયોને મરેલા લોકોનું લોહી પીવડાવ્યું હતું. માથું પકડીને લોહી ચાટવાની સજા આપી હતી. બીબી ઘરની ઘટના કહેવાય એને, બીબી ઘર. જે પણ લોકો કોઈ પણ રીતે ભારતીયોનું સમર્થન કરે છે પૈસા સાથે કે મોરલી, એના સંપૂર્ણ ગામને આગ લગાડી દેતા અંગ્રેજો. આ એટલું ત્રાહિમામ હતું કે એ સમયની ભારતની વસ્તીએ આને નામ આપ્યું ધ ડેવિલ્સ વિન્ડ, રાક્ષસી હવા. કેમ કે અંગ્રેજોએ માત્ર 1.5 વર્ષમાં અવધની જે વસ્તી હતી એને અડધી કરી નાખી. ક્યાં ગયા બધા? કતલેઆમ. હાલમાં જ એક ડિસ્કવરી થઈ, મોટી રિસર્ચ થઈ કે પંજાબની અંદર એક જગ્યા છે જ્યાં પાણીના કુવામાંથી 282 ડેડ બોડીઝ મળી છે. 282. પહેલા ભારતીયોને એવું લાગતું કે કદાચ આજે છે એ પેલા પાર્ટીશન થયું હતું ને આપણું ભાગલા ઇન્ડિયા પાકિસ્તાન, ત્યાંની ડેડ બોડીઝ હશે. પરંતુ પછી ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યું અને ઘણી લોકેટ્સ અને સીલ મળી એની પાસેથી. ત્યારે ખબર પડી કે આ બધા ભારતીય સૈનિકો હતા. અંગ્રેજોએ મારીને ત્યાં દાટી દીધું. ત્યાંથી લઈ જવાનો પ્રયાસ નથી કર્યો. આ બળવો ઇતિહાસમાં આટલું મહત્વ કેમ ધરાવે છે? કેમ વારંવાર જીપીએસસી આનાથી પ્રશ્ન પૂછી રહી છે?
કેમ કે આવી ઘટના 19મી શતાબ્દીના બીજા તબક્કામાં વિશ્વમાં ક્યાંય નથી ઘટી, જ્યાં સરકારનો આરોપ કે લોકો એને ડેવિલ્સ વિન્ડ ની સંજ્ઞા આપી દીધી કોઈએ જોયું હોત. મુગલ બાદશાહના જે પુત્રો હતા એને તોપની સામે બાંધીને ઉડાડી દીધું. બહુ નોર્મલ ઘટના હતી એ જમાનામાં. 1857માં આ લોકોએ બે જ રીત અપનાવી હતી. કોઈ કેસ નહીં ચાલશે, કોઈ કોર્ટ નહીં લઈ જાય, તોપની સામે બાંધો, ઓન ધ સ્પોટ ઉડાડ દો. આ કેમ એવું કરતા તમને ખબર છે? કેમ કે ડેડ બોડી બચવી ના જોઈએ. ડેડ બોડી બચશે તો તમે સળગાવશો કે દફન વિધિ કરશો, તમને મૃત્યુ બાદ પણ શાંતિ ના મળવી જોઈએ. અંગ્રેજો એ વસ્તુની ખાતરી લેતા. બળવાના નેતાઓને ઘોડાની પાછળ બાંધી પેલા રગડવામાં આવતું જ્યાર સુધી સ્કીન પર થોડુંક બી માંસ રહી જાય, અને પછી લાલ દરવાજા સામે ટીંગાડી દેતા. એની ભયાવહ દૃશ્ય તમે જ્યારે જોશો તમે શોક થઈ જશો કે હતું શું? આ અંગ્રેજો હતા કે માનવીતા હતી જ નહીં. એટલે અંગ્રેજોએ આ પિક્ચર વિશ્વને દેખાડી, અને અંગ્રેજો આને કઈ રીતે જસ્ટિફાઈ કરે? આ જસ્ટિફાઈ કરવા યોગ્ય જ નથી 1 કરોડ લોકો. તો અંગ્રેજોએ એક ઘટના લીધી, બીબી ઘરની ઘટના. હવે બીબી ઘરની ઘટના શું છે? ભારતના એક નેતા છે, હું ચેપ્ટર ચાલુ કરવા પહેલા એક બેકગ્રાઉન્ડ આપી રહ્યો છું જેનાથી તમને એકચ્યુઅલી ખબર પડે કે આપણે શું ભણવા જઈ રહ્યા છીએ. આપણા દેશની એક તકલીફ છે સાહેબ, ટીચરોને ભણાવવાની બહુ જલ્દી છે, ફટાફટ બધા ફેક્ટ પતાવીને જતો રહો, વિદ્યાર્થીને ઇન્ટરેસ્ટ નહીં આવશે, એમને ખબર જ નહીં પડશે એજ્યુકેશન કોને કહેવાય. તાત્યા ટોપે સાહેબ નાના સાહેબની સાથે હતા. નાના સાહેબ એક મરાઠા પેશવા, અને એમને ઘણા અંગ્રેજોને કાનપુરની અંદર બંદી બનાવી લીધા હતા. સ્પેશિયલી મહિલાઓ અને બાળકો હતા. 220 થી 250 ની આજુબાજુ સંખ્યા હતી એમને. નાના સાહેબે એમને એક ઓપ્શન્સ આપ્યું કે અમે પેસેજ આપ્યું છે, એક સેફ પેસેજ, તમે નીકળી જાઓ, કેમ કે તમે બાળકો છો, મહિલાઓ છો, અમે તમને મારવા નથી માંગતા, તમે કલકત્તા નીકળી જાઓ. પરંતુ ત્યાં જે મેઇન લીડર, જે લોકલ લીડર હતા એના વિરોધમાં હતા, અને એને ભારતના સૈનિકોને કીધું કે આ બધાને ગોળી મારી દો, મહિલાઓ અને બાળકોને. નૈતિકતા કોને કહેવાય? ધ્યાનથી સાંભળજો. અંગ્રેજી બુક્સ લખે છે કે ભારતીય સૈનિકોએ ગોળી મારી. વાસ્તવિકતા છે કે ભારતના સૈનિકોએ ગોળી મારવાથી ના પાડી. ભારતના સૈનિકોએ કીધું કે અમે બાળકોને ગોળી નહીં મારીએ. ગોળી મારી કોને? એ જે નેતા હતા એ બહારથી 4 ભાડાના શૂટર લઈ આવ્યા હતા, અને આ ભાડાના શૂટરે 220 અંગ્રેજોને માર્યા હતા, જેમાં બાળકો અને મહિલાઓ જતા સામે. અને બીબી ઘરની ઘટના કહેવાય છે. આ ઘટના બાદ અંગ્રેજોએ જે દમન ચાલુ કર્યું, કેમ કે એમને તો એક બહાનું જોતું હતું. એ મળી ગયું બીબી ઘરની ઘટનાથી કે જુઓ આ વિદ્રોહીઓ કેવા ક્રૂર છે, આ મહિલા અને બાળકને નથી મૂકતા. પછી અંગ્રેજો જે કર્યું છે એ વિચારવા યોગ્ય નથી. એ સૈનિકોને લઈ ગયા બીબી ઘરમાં પકડીને, અને જે બ્લડ એટલીસ્ટ 20-25 દિવસ પહેલા મરેલા લોકોનું હતું એ બ્લડ એમને ચાટવાનું કીધું પરાણે. અને બ્લડ લીકિંગ પનિશમેન્ટ કહેવાય છે. તમારી બુક્સમાં નથી, એવી શોધવાની ટ્રાય ના કરતા. આ બધું બહુ સ્ટાન્ડર્ડ બુક્સ જે લખાય છે હિસ્ટ્રી સ્કોલર્સ લેવલ પર, એનામાં અમે સ્ટડી કરતા હોઈએ. બ્લડ લીકિંગ પનિશમેન્ટ કહેવાય, ખૂન ચાટવાની સજા. નિર્વસ્ત્ર કરીને સૈનિકોને 4 રસ્તા ઉપર લટકાવવામાં આવતું. કોઈ સજા નહીં, કોઈ પનિશમેન્ટ નહીં, કોઈ કોર્ટ નહીં, કોઈ દલીલ નહીં, અપીલ નહીં. કેમ કે અંગ્રેજો ભારતીયોને એક શીખ આપવા માંગતા હતા કે ફરી ભવિષ્યમાં આ કોઈની તેવડ ના થવી જોઈએ કે અંગ્રેજી હુકુમત વિરુદ્ધ ઉભા થાય. મોટો પ્રશ્ન આ છે કે આટલો મોટો વિપ્લવ થયો કઈ રીતે? કયા કારણથી ભારતના મોટા ભાગ્યના રાજ્યો એ જમાનામાં આની સાથે જોડાઈ ગયા હતા? થોડા કારણો તો હશે. હવે સમજ્યા વારંવાર એક્ઝામમાં કારણો કેમ પૂછાઈ રહ્યા છે? દરેક ક્વેશ્ચનમાં પૂછાય છે કે કયા કારણોસર 1857નો વિપ્લવ થયો છે. કેમ કે આ કોઈ નાની ઘટના નથી. ત્યારબાદ સરકાર ઇન્ડિયામાં પૂરી રીતે સરકાર બદલાઈ ગઈ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથથી શાસન લઈને અંગ્રેજી હુકુમતે પોતાના હાથમાં લઈ લીધું, અને ઘણા બધા પરિવર્તનો આપણે લેક્ચરના લાસ્ટમાં જોશું. પણ કારણો જરૂરી છે કે આ વિપ્લવ આટલું કેમ ફેલાઈ ગયું. કેમ કે અંગ્રેજોની બુક શું લખે છે, જેને આપણે વધારે ખાસ ઓરિએન્ટલિસ્ટ
અથવા તો ઓક્સફોર્ડ કેમ્બ્રિજ થિંકર કહી દઈએ છીએ. કેમ્બ્રિજ અથવા તો જે ઉપનિવેશવાદી લેખકો, આ લોકો શું લખે છે કે આ બળવો કોઈ બળવો હતો જ નહીં, થોડાક અસંતુષ્ટ સૈનિકો જેમનામાં ડિસિપ્લિન નથી, એ ખાલી હથિયાર લઈને અંગ્રેજી હુકુમત સામે ઉભા હતા. લોકોએ કોઈ પ્રકારનું કોઈ સમર્થન આપ્યું નથી. અંગ્રેજો આ રીતે પ્રૂવ કરવા માંગતા હતા વસ્તુ. એટલે એમની બુક્સ તો તમને યાદ દેખાડશે. વાસ્તવિકતા કંઈક અલગ હતી. અવધની અંદર કુલ 1.5 લાખ લોકોને મારવામાં આવ્યું હતું, માત્ર અવધમાં 1.5 લાખ. અવધ એટલે આજનો પશ્ચિમી ઉત્તર પ્રદેશ જેને તમે કહી દો છો. 1.5 લાખ લોકો, એમાંથી 1 લાખ સામાન્ય નાગરિકો હતા. તો જો બળવામાં માત્ર સૈનિકોએ ભાગીદારી લીધી છે, તમારા મત પ્રમાણે આ ભારતીયોનો કોઈ બળવો નથી. બળવો મતલબ રિવોલ્ટ, વિદ્રોહ. જો આ ભારતીયોનો વિદ્રોહ નથી તો તમે 1 લાખ સિવિલિયનને શેના માટે માર્યું? એ બી એક રાજ્યમાં. રાઈટ. એટલે જ દરેક ક્વેશ્ચનમાં એક વસ્તુ તમને જોવા મળે છે કે આ બળવો સૈન્ય બળવો હતો કે લોક ભાગીદારી હતી. કેમ કે ભારતીય રાષ્ટ્રવાદી ઇતિહાસકારો અને આધુનિક ઇતિહાસકારો કહે છે કે આમાં સૈન્ય ભાગીદારીની સાથે સાથે લોક ભાગીદારી હતી, જેનાથી વિરુદ્ધ અંગ્રેજો પ્રૂવ કરવાની ટ્રાય કરે છે કે આમાં કોઈ લોક ભાગીદારી નથી, આ થોડા ઉપદ્રવી સૈનિકોનો એક બળવો હતો. સમજી ગયા ક્વેશ્ચનનો નેચર? જ્યાર સુધી ક્વેશ્ચનનો નેચર નહીં સમજતો આન્સર નહીં લખી શકો. રાઈટ. હવે જો લોકો ભાગીદારી લે છે તો એ કોઈ નાની મોટી કે ઇમિડિયેટ કારણના લીધે નહીં લેશે. લોંગ ટર્મ ઇમ્પેક્ટ હશે, લાંબા સમયથી ઘણા બધા કારણો ચાલતા હોતા હશે. અને જ્યારે પણ એક્ઝામમાં આ પ્રશ્ન બને, તમારે આ પ્રશ્નને બહુ વિચારીને આન્સર કરવું પડશે. કેમ કે આ જ પ્રશ્ન રિપીટ કરીને જીપીએસસી દર વર્ષે પૂછે છે. કયા કારણોસર 1857નો બળવો થયો? આના 2 કારણો છે. એક, લાંબા ગાળાના, લાંબા સમયથી જે પ્રક્રિયા ચાલતી આવે છે, અને બીજું ઇમિડિયેટ, હાલમાં જે કારણો બન્યા હતા. જમીનના નીચે હંમેશાથી લાવો તો છે જ, બસ ક્યાંક જમીન નબળી પડી જાય, ફાડીને બહાર આવી જાય. આ જે નીચેનો લાવો છે એને આપણે લોંગ ટર્મ કોસ્ટ કહીએ. કયા કારણોથી લોકોમાં અંગ્રેજોની શાસન સત્તા પ્રત્યે વિરોધ હતો? બેસ્ટ આન્સર હું તમને કહું છું, મારી સાથે લખવાનો પ્રયાસ કરજો કે કોઈ બી આવો પ્રશ્ન પૂછાય કે કયા કારણોથી 1857નો વિપ્લવ થયો છે, તો કારણ કઈ રીતે લખવા એની હું તમારી સાથે ચર્ચા કરું. એના પહેલા હું ઓનલાઈન એકવાર સ્ટુડન્ટને જોઈ લઉં. ગુડ ઇવનિંગ દિશા, નિશા, એસટીઆઈ મીન્સમાં પણ ક્વેશ્ચન હતો એક્ઝેક્ટલી. ગુડ ઇવનિંગ દીપલ, ગુડ ઇવનિંગ ઈચ એન્ડ એવરીવન. સો ક્યારે આવો પ્રશ્ન તમને દેખાય કે કયા કારણોથી આ બળવો થયો છે, તે લખવાની ઘણી રીત હોય, પણ બેસ્ટ રીત કઈક આ રીતની હોય છે. જો પહેલા એના પેટા પ્રકારો બનાવી લો. સૌથી પહેલો પ્રકાર, રાજકીય અને વહીવટી કારણો. રાજકીય અને વહીવટી કારણો કયા હતા? અંગ્રેજી હુકુમતની અંદર, ધ્યાનથી સમજો મારી વાત, 1838 ઇંગ્લેન્ડથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર એક આદેશ ભારત આપે છે. આદેશ આ કહે છે કે ભારતમાં તમે કેમ એટલા બધા રાજાઓને સ્વતંત્ર મૂક્યા છે? પૂરા ઇન્ડિયા ઉપર કબજો કરો. કેમ કે ત્યાર સુધી નીતિ શું હતી કે જે રાજાઓએ આપણું આધિપત્ય સ્વીકાર કરી લીધું છે ને આપણે સ્વતંત્ર રાખતા. પ્રશ્ન આવ્યો કે આ રાજાઓને સ્વતંત્ર કેમ રાખ્યું છે? બને એટલા મોટા પ્રદેશ ઉપર અંગ્રેજોની સીધી હુકુમત રહેવી જોઈએ. આપણે એને સામ્રાજ્યવાદી નીતિ કહીએ છીએ. 1838ના બોર્ડ ઓફ ડાયરેક્ટર આદેશની અંદર સામ્રાજ્યવાદી નીતિ સ્વીકાર કરવાની વાત થઈ કે બને એટલું આપણો એરિયા ફેલાઈ દો, દરેક રાજાઓના રાજ્યો પર કબજો કરી લો. ક્લિયર? સામ્રાજ્યવાદી નીતિને વાસ્તવિક રૂપ કોણ આપશે? જ્યારે ભારતમાં એક મહાન સામ્રાજ્યવાદી વ્યક્તિ આવશે, લોર્ડ ડલહૌસી. લોર્ડ ડલહૌસી આ ભારતનો ગવર્નર જનરલ બને છે અને આ વ્યક્તિએ સામ્રાજ્યવાદ નીતિને સંપૂર્ણપણે ઉપર લઈ ગયો. આને એક સિદ્ધાંતનો ઉપયોગ કર્યો છે જે ભારતમાં બહુ જૂનો સિદ્ધાંત છે. એટલે કે રાજા રણજીત સિંહ, પંજાબના રાજા, એમને પણ આ સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હતો.
પોર્ચુગીઝે બી કર્યું હતું, ફ્રેન્ચે પણ કર્યું હતું, જેને આપણે કહીએ છીએ ડોક્ટ્રિન ઓફ લેપ્સ. મતલબ કોઈ રાજા જો એના બાયોલોજિકલ ચાઇલ્ડ વગર, એટલે કે એના પોતાના પુત્ર વગર જો રાજાની મૃત્યુ થઈ જાય તો અંગ્રેજી સરકાર આ પુત્રને રાજા નહીં ગણશે. અંગ્રેજી સરકાર કહેશે કે તમારા જેટલી પણ તમારી સંપત્તિ છે ને બે ભાગમાં વિભાજિત કરી દઈએ, એક વ્યક્તિગત સંપત્તિ, એક રાજ્યની સંપત્તિ. રાજાની સંપત્તિને બે ભાગમાં વિભાજિત કર્યું છે, વ્યક્તિગત અને રાજ્યની. વ્યક્તિગત સંપત્તિ એટલે એના પોતાના જે ઘરેણા હશે વગેરે એ દત્તક પુત્ર લઈ શકે છે, જેને આપણે દત્તક લીધું છે, અડોપ્ટેડ ચાઇલ્ડ કહીએ ને, અડોપ્ટેડ ચાઇલ્ડ લઈ શકે છે. પરંતુ જે રાજ્યની સંપત્તિ છે, જેમ કે રાજ્યનો ખજાનો, મહેલ, એ દત્તક પુત્રને નહીં મળશે. તો આ રાજ્યને શું થશે? આ રાજ્ય ઉપર અંગ્રેજો કબજો કરી લેશે. બહુ સિમ્પલ લોજિક છે. રાજા કોઈ પણ પુત્ર વગર એની મૃત્યુ થાય છે, ત્યારબાદ તેના દત્તક પુત્રને રાજા નહીં ગણવામાં આવશે અને આ રાજ્ય ઉપર અંગ્રેજો કબજો કરી લેશે. અને આ ભારતમાં ખતરનાક થયું છે. સતારા, સાંભલપુર, ઝાંસી, કેટલાક રાજ્યો ઉપર અંગ્રેજોએ ડાયરેક્ટ કબજો કરી લીધો ડલહૌસીના દ્વારા. અને ડોક્ટ્રિન ઓફ લેપ્સ એ નીતિ હતી જેના કારણે ભારતીય મોટા રાજાઓ ભારતના અંગ્રેજોના વિરોધમાં ઉભા થઈ ગયા. એ જ રાજાઓ જે અંગ્રેજોના સૌથી વફાદાર ગણાતા એ અંગ્રેજોના વિરોધમાં હતા. સિમ્પલ કારણથી કેમ કે એમના રાજ્યો જતા રહ્યા છે. એમાં એ ક્લિયર? આને જ આપણે ડોક્ટ્રિન ઓફ લેપ્સ કહીએ છીએ. મારા હિસાબે તમે સિદ્ધાંત સમજી ચૂક્યા છો. વારંવાર પ્રિલિમ્સમાં આ પ્રશ્ન પૂછાય છે કે ડોક્ટ્રિન ઓફ લેપ્સ હેઠળ કયા કયા રાજ્યો ઉપર કબજો કરવામાં આવ્યો છે. તમને વારંવાર આ પ્રિલિમ્સમાં પૂછાતું હોય. સૌથી મોટી ઘટના કઈ હતી? અંગ્રેજી સેનાનો એકચ્યુઅલી આપણે કહેતા કે માત્ર અવધથી 50% કરતા વધારે સૈનિકો હતા. અવધ એકમાત્ર રાજ્ય નર્સરી ઓફ બ્રિટિશ ફોર્सेस કહેવાતું. એટલે કે અંગ્રેજી સેનામાં જેટલા પણ લોકો હતા એને નર્સરી જ્યાં મોટું કરાય એ અવધ હતી. અવધના લોકોનો એક જ ઉદ્દેશ્ય હતો કે મોટા થાઓ અને અંગ્રેજી સેનામાં દાખલ થઈ જાઓ. આ સૈનિકોમાં રાષ્ટ્રવાદનો અભાવ હતો. એટલે અંગ્રેજો માટે જ્યારે આ ટીપુ સુલતાન સાથે યુદ્ધ કરી રહ્યા હતા તેમને એવું ન લાગ્યું કે આપણો દેશ છે, એને અન્ય દેશ સમજીને યુદ્ધ કર્યું છે. હૈદરાબાદ સાથે યુદ્ધ, મરાઠા સાથે યુદ્ધ, દક્ષિણ ભારતમાં કર્ણાટકનું યુદ્ધ, આવા દરેક યુદ્ધોમાં આ જ અવધના સૈનિકોએ દરેક રાજાઓને પરાજિત કર્યું અંગ્રેજો માટે. રાઈટ? એના બદલે સેલરી મળી અને ખુશ હતા, કોઈ વાંધો નહોતો. પરંતુ 1856માં અવધ રાજ્ય પર અંગ્રેજોની નજર પડી અને અવધ એક સંપન્ન રાજ્ય હતું. તમને વાસ્તવિકતા કહું છું, જે કોઈ બુકમાં તમને મળશે નહીં. અંગ્રેજો જ્યારે યુદ્ધ કરી રહ્યા હતા એ સમયે એમને અવધ પાસેથી બહુ બધું લોન લીધું હતું, કરોડોમાં. કેમ કે અવધ સંપન્ન રાજ્ય હતું, કૃષિવાળું રાજ્ય છે, ભાઈ ગંગાની ધરતી છે. અને એ કરોડો લોન હવે અંગ્રેજો બેઈમાન થઈ ગયા હતા, પાછું આપવા નહોતા માંગતા. કેમ કે અવધ સૌથી સમૃદ્ધની સાથે સાથે સૌથી યોગ્ય રાજ્ય પણ હતું. એના રાજ્યમાં બધા સુખી હતા. પણ અંગ્રેજોએ શું કર્યું? એના નવાબને એવું કીધું કે તમે પ્રોપર શાસન નથી કરી શકતા, તમારા શાસનમાં મિસમેનેજમેન્ટ છે. અને એ કહીને અવધના રાજાને એના પદથી હટાવી દીધું. કેમ કે અવધના રાજા પાસે તેનો છોકરો પણ હતો, એટલે ડોક્ટ્રિન ઓફ લેપ્સ તો લાગુ નહીં પડે. એટલે અવધના રાજાને ત્યાંથી હટાવી દેવામાં આવ્યું મિસમેનેજમેન્ટ કહીને 1856. અને એમને અવધથી કાઢી કલકત્તામાં લઈ ગયા કે તમે અવધમાં રહેશો જ નહીં તો તકલીફ થશે જ નહીં. લોકપ્રિય રાજા હતા. હું કેમ કહું છું? કેમ કે જયારે એમને કાઢવામાં આવ્યું ને તેના પાછળ 1 લાખ કરતા વધારે અવધના લોકો પાછળ આવ્યા હતા. કાનપુર સુધી, અવધ અને કાનપુરના વચ્ચે 200 કિલોમીટર અંતર છે. કેટલા તો કલકત્તા સુધી સાથે ગયા હતા. મારા રાજાને કાઢી રહ્યા છે. રાજાની ગેરહાજરીમાં એની વાઇફ બેગમ હજરત મહલ એ એક નેતા તરીકે ઉભર્યા. અને હવે જે સૈનિકો પહેલા અંગ્રેજી હુકુમત માટે લડી રહ્યા હતા, હવે એ સૈનિકોને વિચાર આવ્યો કે ભાઈ સાહેબ,
અંગ્રેજો આપણા ઘરમાં ઘૂસી ગયા. અવધમાં એ વખતે સામાન્ય કર હતું 13 થી લઈને 20% જેટલો. રાઈટ. આ સૈનિકોએ જ્યાં જ્યાં અંગ્રેજોને જીતીને આપ્યું છે, અંગ્રેજોએ ત્યાં કર લગાડ્યા છે 60 થી 70%. ઇમેજિન કરો, અવધમાં કર કેટલું છે? 20%, અને અંગ્રેજોમાં 60 થી 70%. એટલે જો કોઈ એક ખેડૂત 100 કિલો ઉત્પાદન કરે તો અવધમાં 20 કિલો તમારે કર તરીકે આપવાનો, 80 કિલો તમારો. અંગ્રેજોના શાસનમાં 100 કિલો ઉત્પાદન કરે, 70 કિલો અંગ્રેજોનો, 30 કિલો તમારો. હવે આ જે સૈનિકો, બેટા ઊંઘ આવે છે? સમજ પડે છે? ફાઇનલ? આમ હાથ નીચે રાખ, બાકી સુઈ જઈશ, મને ખબર નહીં પડે. હા, ઊંઘ આવે? પાક્કું? તકલીફ ક્યાં છે કે અવધના સૈનિકો જે હતા એ એકચ્યુઅલી સૈનિકો નથી, એ ખેડૂતો છે. ખેડૂતના પરિવારથી ઉભા થઈને ગયા છે. તો જ્યારે સેનામાં એમને ખબર પડી કે હવે અવધ ગયું, હવે અહીંયા બી 60-70% કર લાગશે, તો એને પોતાના પરિવારની ચિંતા થવા લાગી, જે પરિવાર અવધમાં ખેતી કરતું, કે હવે આટલું ટેક્સ ક્યાંથી ભરશે. પ્લસ જમીનદારી વ્યવસ્થા લગાડવાનો ડર, પરમાનન્ટ સેટલમેન્ટ આપણે ભણ્યા. એટલે હવે આ સૈનિકો ચિંતામાં હતા કે ક્યાંય અંગ્રેજો આપણી સાથે હવે એ જ કરશે જે એને પૂરા દેશમાં કર્યું છે. હા, પેલા શોષણનું માધ્યમ હવે આપણે હતા, આજે શોષિત આપણે થઈ જશું. એટલે અવધ ઉપર અંગ્રેજોએ જે કબજો કર્યો છે એને અંગ્રેજી સેનાની નીંવ હલાવી દીધી, કેમ કે 50% કરતા વધારે સૈનિકો અવધથી હતા. ક્લિયર? એ અંગ્રેજોના ટેક્સ સિસ્ટમ, અંગ્રેજોના ન્યાય પદ્ધતિથી ગભરાઈ ગયા હતા. આ બીજો એક ઇમ્પોર્ટન્ટ કારણ બન્યું, જે રાજકીય કારણ થયું હતું. ત્રીજો ઇમ્પોર્ટન્ટ કારણ, 1848 અંગ્રેજી હુકુમતે એનાઉન્સ કર્યું કે મુગલ બાદશાહ બહાદુર શાહ દ્વિતીય, એના મૃત્યુ બાદ અમે કોઈને મુગલ બાદશાહની પદવી નહીં આપીએ. એટલે કોઈ પણ વ્યક્તિ હવે ભારતનો બાદશાહ નથી. તો કોણ છે? અંગ્રેજો. હવે અમે બાદશાહ. 1848 સુધી અંગ્રેજો જે બી સિક્કાઓ બહાર પાડતા એમાં મુગલ બાદશાહનું નામ અને એનું ચિત્ર રહેતું. હવે બંધ. હવે અંગ્રેજો પોતાનો સિક્કો બહાર પાડશે પોતાનું રાજાનું નામ રાખીને. આટલું જ નહીં, અંગ્રેજોએ કીધું કે મુગલ બાદશાહ બહાદુર શાહના મૃત્યુ બાદ કોઈને કોઈ પેન્શન નહીં મળશે, અને કોઈને રાજાનો બિરુદ્દો નહીં, એના દીકરાઓને રાજકુમારનો બિરુદ્દો મળશે, કેમ કે રાજા એક જ છે, અંગ્રેજી રાજા. અને ગજબનો એકચ્યુઅલી ડિસરિસ્પેક્ટ કરવામાં આવી હતી મુગલ બાદશાહની. એમની પેન્શન ઘટાડી દીધી. યાદ કરો રાજા રામમોહન રાય, લાસ્ટ લેક્ચર. આ પેન્શન ઘટાડી હતી એના માટે જ રાજા રામમોહન રાયને ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યો હતો. ત્યાં કેસ હારી ગયા, કઈ થયું નહીં. અંગ્રેજો પેન્શન વધારવા તૈયાર નહોતા. મુગલ ભલે નામના પણ હતા તો ભારતના રાજા, અને એની ડિસરિસ્પેક્ટ ભારતીયોને ડિસરિસ્પેક્ટ હતી. એટલે આના કારણે પણ લોકોના મનમાં આક્રોશ હતું, અને આ ત્રણ કારણને આપણે રાજકીય કારણોમાં નામ આપીએ છીએ. એન્સર રાઇટિંગની અંદર ટાઇટલ આને રાખજો તમે, અને એક લાઈનમાં આટલું લખવાનું, અને કઈ રીતે લખાય ધ્યાનથી સમજો, કેમ કે ઘણા વિદ્યાર્થીઓ મારી પાસે રોજ આવે, સર એન્સર રાઇટિંગ કઈ રીતે કરવાની હોય, શીખવાડું, શીખો. સૌથી મોટો ચેલેન્જ એન્સર રાઇટિંગ જ છે સાહેબ આ ફિલ્ડમાં. સમજ જ ના પડે ચાલુ ક્યાંથી કરવું. પહેલો પોઈન્ટ નાખવાનો રાજકીય અને વહીવટી કારણો. એમાં 1.1 ડોક્ટ્રિન ઓફ લેપ્સ, 1.2 અવધમાં શાસન, 1.3 મુગલ સત્તાનો અનાદર. ક્લિયર? આ 3 પોઈન્ટ લખી દીધા, આમાં એક લાઈન. આ રીતે તમારો પહેલો પોઈન્ટ કમ્પ્લીટ થઈ ગયો. રાજકીય કારણો. આના લીધે કોની નારાજગી જોઈએ આપણે? અવધના સૈનિકોની નારાજગી, મુસ્લિમોની નારાજગી કેમ કે મુગલ બાદશાહની વાત હતી, અને રાજાઓની નારાજગી કેમ કે એમના રાજ્ય છીનવી લેવામાં આવ્યું હતું. ક્લિયર છે? નેક્સ્ટ, આર્થિક કારણો. આમાં કઈ રીતે આન્સર લખવું? આ પોઈન્ટ 1 હતું, 1.1, 1.2, 1.3. હવે પોઈન્ટ 2 આ એક લાઈનમાં રહેવા જોઈએ. જે મેઇન ટાઇટલ હોય ક્વેશ્ચનનો એ એક લાઈનમાં રહેવું જોઈએ. એની અંદર બીજા લાઈનમાં લખજો 2.1, 2.2, 2.3. રાઈટ? તો બીજો પોઈન્ટ કયો છે? આર્થિક કારણો. આર્થિક કારણોમાં તમને ખ્યાલ છે અંગ્રેજોની જે મહેસૂલ નીતિ હતી, ટેક્સેશન પોલિસી, એ શોષણકારી હતી.
ખેડૂતો તેનાથી હેરાન હતા. ગયા ઘણા લેક્ચર્સમાં તમને બહુ ડિટેલમાં મેં આ સમજાવ્યું છે, એટલે આજે ફરીથી એક્સપ્લેન નહીં કરીશ. જેને નથી જોયું પાછળ જઈને લેક્ચર્સ જોઈ લો. સત્તાર, જેતપુર, સંભલપુર, ઉદયપુર, ઝાંસી, નાગપુર. એક્ઝેક્ટલી બેટા. ડિલહાઉસીની ખાલસા નથી. હા રાઈટ. સુલમી યા વિજય. ગુડ ઇવનિંગ વિજય. હા, આઈ હોપ હું તમને એક્સપ્લેન કરી ચૂક્યો છું. ક્લિયર? આને આપણે બહુ ડિટેલમાં જોયું હતું કઈ રીતે મહેસૂલી નીતિઓ. ઉત્તર ભારતમાં સ્થાયી બંદોબસ્ત, દક્ષિણ ભારતમાં સ્થાયી બંદોબસ્તના લીધે ખેડૂતો પોતાના જમીન ઉપર ભારવત થઈ ગયા હતા. રોયતવારીની અંદર ખેડૂતો 60 થી 70% કર ભરી રહ્યા હતા અને મહેલવારીમાં એકની ભૂલ પૂરા ગામને સજા મળતી. અને તેની મહેસૂલ નીતિઓથી ખેડૂતો આક્રોશમાં હતા લાંબા સમયથી. ક્લિયર? નેક્સ્ટ, ઔદ્યોગિકરણનો અભાવ, ડી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. ભારતનો બિન ઔદ્યોગિકરણ કરવામાં આવ્યું. એ બી મેં તમને બહુ ડિટેલમાં લેક્ચરમાં લીધું છે. એટલે આજે મુખ્ય આન્સર રાઇટિંગ આપણે શીખી રહ્યા છીએ. આ બધું મેં તમને ભણાવી દીધું છે. ડી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, બિન ઔદ્યોગિકરણ, જેની અંદર ભારતમાંથી આયાત થયું ઇંગ્લેન્ડની અંદર કાચા માલનો અને ભારતને અંગ્રેજો દ્વારા બનાવેલ પાકા માલથી ભરી દીધું. હવે આપણે અંગ્રેજો દ્વારા બનાવેલા કપડાઓ પહેરીએ છીએ, અંગ્રેજોની વસ્તુઓ વાપરીએ છીએ. ભારતના ખેડૂતો, ભારતના કાસ્તકારો, ભારતના મજૂરો એ હવે બેરોજગાર થઈ ગયા. રાઈટ? અને એમના બેરોજગાર લીધે કૃષિ ઉપર વધારે ભાર પડ્યો, કેમ કે લોકો ગામડે પાછા જતા રહ્યા. અત્યારે તમે જો ઇન્ડિયામાં એલપીજી ક્રાઇસિસ ચાલે છે, તો સુરતની અંદર કંપનીઓ બંધ થઈ ગઈ. હવે જે મજદૂરો ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ થી આવ્યા છે, એમની પાસે કોઈ વિકલ્પ નથી, કેમ કે આ કેવા છે? ડેલી એજ અર્નર. સવારે કમાય તો સાંજે ખાય. હવે બાટલા વગર તો કઈ રીતે કરશે? તો બધા પાછા ગામડે ભાગવા લાગ્યા. અને ગામડે ભાગવાની તકલીફ શું છે? ટ્રેનો થોડી છે એટલી. માણસ, તમને ગમે ત્યારે એવું થાય ને કે તૈયારી કેમ કરવી, મહેનત કેમ કરવી, ફાલતુ ઠીકાણા પડવા વગેરે વગેરે પંચાયતો કરવાની ક્યારે ઈચ્છા થાય. એકવાર લોકલ ટ્રેનમાં જઈ આવો, ખાલી એકવાર, વિશ્વાસ માનો. ત્યારે તમને એવું થાય ને તૈયારીમાં બહુ મહેનત લાગે છે, કેમ કરવી, શું કરવું. એકવાર ઉત્તર પ્રદેશ અથવા તો બિહાર જતી ટ્રેનમાં લોકલ ડબ્બામાં ચડી જાઓ, ચડી શકો જો તો, અને ચડતા ચડતા તમારા કપડા યોગ્ય રહે, ફાટે નહીં, તો બહુ મોટી વાત કહેવાય. વોશરૂમમાં અંદર લોકો બેઠા હોય, મેં તો જોયું છે આ બધું. વોશરૂમની અંદર 4-4, 5-5 લોકો બેઠા હોય, કેમ કે જગ્યા જ નથી બેસવાની. તો જો વોશરૂમમાં લોકો બેઠા તો વોશરૂમ જવાનું ક્યાં? ક્યાંય નહીં. 36 કલાકમાં ના 1 નંબર ના 2 નંબર. 36 hours. આ હાલત છે ચાલુ ડબ્બાઓની. સ્લીપર કોચની બી સેમ હાલત. બીજી બાજુ જે ભણેલો હશે, જેને મહેનત કરી છે જીવનમાં, એ લેશે એક ફ્લાઇટની ટિકિટ 8,000 રૂપિયામાં, 1 કલાકમાં અહીંયાથી લખનઉ ખતમ. મને જવું તો ગયા વર્ષે તો અહીંયાથી 5 વાગ્યાની ફ્લાઇટ લીધી, 5:45 વાગે લખનઉ, 45 મિનિટ. બાકી બધા ટ્રેનમાં રગડતા ભેડ બકરી નહીં, કીડા મોકળા કે તો વધારે યોગ્ય શબ્દ છે, એની જેમ જાય બિચારા. એકવાર જોઈ આવો, ભણવાની ઈચ્છા થઈ જશે, ઓટોમેટિક થઈ જશે. મહેનત કરવાની, પૈસા કેટલા મેટર કરે. લોકો આજે કેમ ભાગી રહ્યા છે? પાછા જતા તો રહેશો, પણ ત્યાં જઈને કરશો શું? ખેતી ઉપર ભાર વધી જશે. એ જ એ સમય ભારતમાં થયો, જ્યારે શહેરોનો નાશ કરી નાખ્યો અંગ્રેજોએ. કલકત્તા, જમશેદપુર, એવા મોટા શહેરો એક જમાનાના બધા નાશ થઈ ગયા, ખતમ થઈ ગયું. તો લોકો પાછા ગામડા તરફ વધી ગયા અને ગામડે જઈને કૃષિ કરવા લાગ્યા, જે પહેલાથી જ લોકો કરી રહ્યા હતા. એટલે કૃષિ પર ભાર વધ્યો, ખેડૂતો નારાજ થયા. જનરલ આર્ટિસન ગુજરાતીમાં આપણે શું કહી શકીએ? હેન્ડીક્રાફ્ટ જે બિઝનેસ કરતા હોય, હસ્તકલાના કારીગરો, એ બધા બેરોજગાર થઈ ગયા, કેમ કે અંગ્રેજોને કોઈ શોખ નથી તમારા હસ્તકલામાં, અંગ્રેજોને કોઈ શોખ નથી તમારા મ્યુઝિકમાં. તો અહીંયા આર્ટિસન, હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી બધા નારાજ, ખેડૂતો નારાજ, ઉદ્યોગપતિઓ નારાજ. સૌથી ઇમ્પોર્ટન્ટ, તમને ખબર છે 1857 વિપ્લવ માટે પૈસા ક્યાંથી આવ્યા હતા? એનીવન કોઈ બુકમાં લખ્યું બી નથી. દિલ્હીના સૌથી મોટા વ્યાપારીએ બધા પૈસા આપ્યા હતા.
સૈનિકોને જે વસ્તુની જરૂર હતી વિપ્લવમાં એ બધા પૈસા દિલ્હીના સૌથી મોટા વ્યાપારી આપેલા. એને શું જરૂર પડી ગઈ આપવાની? કેમ કે વ્યાપારીઓ બી નારાજ હતા અંગ્રેજોથી, એમનો વ્યાપાર ઠપ્પ થઈ ગયો હતો. રાઈટ. અને સંપત્તિનો ઘટાડો, એસેટ ઘટી ગયા હતા ભારતીયોના, કેમ કે અંગ્રેજોએ સંપત્તિઓ પર કબજો કરી શાહુકારોને વેચી દીધું. આ પણ આપણે ગયા લેક્ચરમાં બહુ ડિટેલમાં જોયું છે. તો અંગ્રેજોની આર્થિક નીતિઓના કારણે ખેડૂતો, વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ, હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી વાળા, હસ્તકલાના કાર્ય કરતા, નૃતકો અને સંગીતકારો બધા નારાજ હતા. આપણે તૈયાર કરી રહ્યા છીએ, જુઓ તમે, દરેક ક્ષેત્રના લોકો અંગ્રેજોથી નારાજ છે. અને અંગ્રેજો કહે છે કે આ વિપ્લવ ખાલી સૈનિકોનો હતો. હવે સમજ્યા વારંવાર એક્ઝામમાં કેમ પૂછાઈ રહ્યું છે? આ વર્ષે બી આજ પૂછાયું છે, એક્ઝેક્ટ આજ. આ બળવાના કેરેક્ટરની વાત કરતા બળવામાં બધા સામેલ હતા. ક્લિયર? નેક્સ્ટ, સામાજિક અને ધાર્મિક કારણો. આ થર્ડ પોઈન્ટ છે. નિકાસ પર 70 થી 80% કર અને આયાત પર 2%. હા બેટા. નેક્સ્ટ, સામાજિક આર્થિક કારણો. આની અંદર સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત છે અંગ્રેજોની ભારતમાં ધર્મ નીતિ. 1813 બાદ ભારતની અંદર ક્રિશ્ચન મિશનરીઓને અલાઉ કરી દીધું હતું. એ આવીને મોટા પાયે હિન્દુઓ અને મુસ્લિમો બંનેને ક્રિશ્ચનમાં કન્વર્ટ કરતા હતા. કન્વર્જન એક કારણ છે. બીજું કારણ, ભારતના ધર્મમાં હસ્તક્ષેપ. તમે જોયું ધર્મ સુધાર, વિધવા પુનર્વિવાહને લીગલ કર્યું, સતી પ્રથાને બેન કરી દીધું, બાળ વિવાહને બેન કરી દીધું, ભ્રૂણ હત્યા બંધ કરી. એનાથી જે રૂઢિવાદી ભારતીયો હતા, રૂઢિચુસ્ત ભારતીયો, એમને આને ભારતના ધર્મ ઉપર આક્રમણ તરીકે જોયું. નો ડાઉટ અંગ્રેજો ભારતમાં સુધાર કરી રહ્યા હતા, પણ રૂઢિવાદીઓ માટે તો આ સુધાર નથી. એમના માટે તો આ ભારતના ધર્મ ઉપર આક્રમણ છે. એટલે રૂઢિવાદી ભારતીયો બી એના વિરોધમાં આવી ગયા. માય ક્લિયર? આ જ લખ્યું છે. કસ્ટમમાં દખલાગીરી, કસ્ટમ એટલે કલ્ચરમાં દખલાગીરી ભારતની. લેક્સ લોકી એક્ટ. લેક્સ લોકી એક્ટ ને થોડીક વાર પછી આપણે ચર્ચા કરીશું. સાઈડ મને થોડોક સમય આપો, હું તમને ડિટેલમાં આ કાયદા વિશે ભણાવીશ. લેક્સ લોકી એક્ટ. ચલો અત્યારે એક ગ્લિમ્સ આપી દો, ખાલી સમજાવી દઉં શું છે. લેક્સ લોકી એક્ટ અંગ્રેજો લઈ આવ્યા હતા. એકચ્યુઅલી એક વાર શું થયું, એક બેચમાં ભણાવતો હતો ને મેં કીધું કે આ ટોપિક થોડીક વાર પછી ભણાવીશ. તો પાછળથી એક છોકરો બોલ્યો, સાહેબ ભૂલી ગયા કે શું? મારો ઈગો હર્ટ થઈ ગયું હતું. મેં તારા જેવા 10 જન્મી મરી જાય એટલું નોલેજ છે મને. તારી 10 પેઢીઓને ભણાવતો રહીશ ને તોય ઘટશે નહીં, કોઈ બુકની જરૂર નહીં પડે. જન્મો અને મરતા સુધી બેસીને ખાલી સાંભળતા રહો તોય બોલી શકે. એ પછી બિચારા ક્યાંય ક્લાસમાં આવ્યો જ નહીં. નહીં, આ સંસ્થા નહોતી, બીજી સંસ્થાથી લેક્ચર, એક ડેમો લેક્ચર લેવા ગયો હતો ત્યાં. પછી ક્યારે લેક્ચરમાં આવ્યો? ઓનલાઈન જોતું. બીજાને કહેતો કે યાર ભૂલ થઈ ગઈ બોલાઈને, પણ હવે સર સામે જવાનું શરમ આવે. બહુ ભૂલાઈ ગયા શું? બાકી મને થોડુંક પછી ભણાવતો, એક ખાલી ગ્લિમ્સ આપી દો. એમાં શું હતું, તો તમે ક્રિશ્ચિયાનિટીમાં કન્વર્ટ થઈ જાઓ તો હિન્દુ કાયદા પ્રમાણે તમે બાપની પ્રોપર્ટીથી વંચિત થઈ જશો. પારસી અને મુસ્લિમ કાયદામાં સેમ હતું. પપ્પાની પ્રોપર્ટી એના દીકરાને મળશે, પણ જો સેમ ધર્મમાં હોય તો. કેમ કે બીજા ધર્મમાં જતા રહ્યા તો હિન્દુ કોડ બિલ, મુસ્લિમ કોડ બિલ કઈ નહીં લાગશે. રાઈટ ઓર રોંગ? એટલે જ એ લોકો લેક્સ લોકી બિલ લઈ આવ્યા. લેક્સ લોકી બિલ શું કહે છે કે તમે ક્રિશ્ચિયાનિટીમાં જો આવો તો તમને તમારા પિતાની સંપત્તિ અપાઈ દઈશું. આ કાયદો છે અમારો. ભારતીયો નારાજ થયા કે ભાઈ ઇસ્લામથી જો હિન્દુમાં આવો, હિન્દુથી ઇસ્લામમાં જાઓ, પારસીમાં જાઓ તો પ્રોપર્ટી નહીં મળશે પપ્પાની, પણ ક્રિશ્ચિયાનિટીમાં આવો તો પપ્પાની પ્રોપર્ટી મળી જાય. આ તો કન્વર્ઝનનું એક સાધન છે. આ તમે બધા ક્રિશ્ચિયાનિટી કન્વર્ટ કરવા માંગો છો ને, એક સાધન છે. ત્રીજું, વંશીય ઘમંડ. અંગ્રેજોને એના મહાન રહેવાનો ઘમંડ હતો. અંગ્રેજો કહેતા કે ક્રિશ્ચિયાનિટી અને વ્હાઇટ મેન એટલે કે અમે સુપીરિયર છે, ભારતીયો ટ્રાઇબ્સ છે, ભારતીયો જનજાતિ છે, જેમના કોઈ જ્ઞાન નથી અને પછાત છે. આ ઘમંડ ભારતીયોને એમનાથી અલગ લઈ જાય છે. અને ધાર્મિક નીતિઓના લીધે કોણ કોણ નારાજ છે અંગ્રેજોથી? કટ્ટરપંથીઓ, ઓર્થોડોક્સ અને ઘણા સામાજિક સુધારો બી. સમાજ સુધારકોને ખબર હતી કે અંગ્રેજો ધર્મમાં હસ્તક્ષેપ સુધાર માટે નથી કરતા, ભારતીયોને પશ્ચિમીકરણ કરવા માટે કરે છે. ભારતીયોને અંગ્રેજોની જેમ બનાવવા માટે કરી રહ્યા છે. આઈ હોપ તમને સમજ પડે છે. હવે હા પાડ. હા, સુઈને ઉઠી. કેટલા દિવસ રજા પર હતી? 2 દિવસ. લેક્ચર જોયું કે બાકી? પાક્કું. કાલના લેક્ચરમાં શું ભણાયું હતું? કાલ લેક્ચર નહોતો. બોલ ઝડપાઈ ગઈ. કાલ તો રજા હતી. હા પાડે ડોબી.
આ ક્લિયર છે બધાને? તો કોણ કોણ નારાજ થયું? કટ્ટરપંથીઓ, સમાજ સુધારકો અને મુસ્લિમો ખાસ. એમને એવું લાગતું કેમ કે એક બહુ જ મોટું છે વહાબી મુવમેન્ટ. તમને ભણાવ્યું હતું, યાદ કરો. વહાબી ઇસ્લામની અંદર એક પુનઃ જાગરણની નીતિ હતી, જે ઇસ્લામને પ્યોર કરવા માંગતા હતા. જ્યારે 1857 નો વિપ્લવ થયો તો એમાં એક નવી સેના આવી. એવી સેના સુસાઇડ બોમ્બર્સ. એક સેના જે સુસાઇડ કરવા આવી હતી. એને જીવું જ નહોતું. એ લડતા સેના માટે, મારવા માટે અને મરવા માટે. વહાબીઓ હતા, વહાબી જિહાદી. ઇસ્લામની સેના જે અંગ્રેજો વિરુદ્ધ આવી ગઈ હતી, કેમ કે એમને એવું લાગતું કે અંગ્રેજો છે ને ઇસ્લામને અપવિત્ર કરવા માંગે છે અને કન્વર્ટ કરાઈ રહ્યા છે. એટલે આ સેના જ્યારે યુદ્ધમાં આવી તો અંગ્રેજી સૈનિકો ડરી ગયા, છોડીને ભાગવા લાગ્યા કે આ ગાંડા કોણ છે. તૂટી જ પડતા, કેમ કે એને પોતાના જીવનું તો કઈ છે જ નહીં. બોમ્બ લઈને સીધું સેનામાં ઘૂસી જતા, ઉડાડતો, પૂરી સેનાને ઉડાડતો. પછીના અંગ્રેજ ઇતિહાસકારો એની બુક્સમાં લખ્યું છે કે અમે સૌથી વધારે કોઈથી ડરતા હતી વહાબીઓ હતા, કેમ કે એકમાત્ર પ્રાણીઓ પૃથ્વી પર જે મરવા માટે આયા છે, એને કઈ રીતે મારવું? બાકી સેનાઓ તો ડરતી મરવાથી. તો અંગ્રેજો મોટી સેના લઈને આવે તો બધા ભાગે. અહીંયા તો મોટી સેના લઈને આવે તો આ નાની સેવા બોમ્બ લઈને સેનામાં ઘૂસી જતી કે આવો એક સાથે જ મોટી સેના ખતમ કરતો. અને સુસાઇડ બોમ્બર્સ કહેવાતા ખતરનાક વહાબીઓ. કેમ આવી ગયા? ધર્મમાં હસ્તક્ષેપ. અને અંગ્રેજો કહે છે કે આ માત્ર સેનાનો બળવો હતો. સિરિયસલી સેનાનો બળવો હતો? તમને લાગે? કઈ પણ. સામાજિક નીતિઓ ક્લિયર? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. લશ્કરી કારણો, સૈન્ય નીતિઓ. આજે પહેલી વાર મેં પીપીટી લાવ્યો છું, વિચારો તમારા. કેમ કે મને એવું છે કે તમે આન્સર રાઇટિંગ શીખવાડો. આજે મેડમ બેઠા હતા ત્યારે તમારા આન્સર ચેક કરી રહ્યા હતા. સર મારે જીપીએસસી ની પ્રિપરેશન કરવાની છે, તમારી કોઈ એપ છે ઓનલાઈન પ્રિપરેશન માટે? વૈશાલી બેટા જો અત્યારે એડવર્ટાઇઝમેન્ટ મારે કરવાની ઈચ્છા નથી, બાકી નિરાથી કરે છે. તારો લેક્ચરમાં હું એડ નથી કરતો. જો કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો ઉપર જો અહીંયા નંબર છે, ફોન કરો, તમને મળી જશે. કેમ કે મેં કસમ ખાધી હતી આજથી વર્ષો પહેલા કે હું પોતાને વેચીશ નહીં. પેલા ના આવે યુઝ માય કોડ યુ વિલ ગેટ ડિસ્કાઉન્ટ. ટીચર છો કે વસ્તુ છે સમજ ના પડે. પોતાને જ વેચવા આવી ગયું યુઝ માય કોડ. તો અહીંયા લખીને ફરવાનું યુઝ મી. તમે મને ખરીદી શકો 500 રૂપિયામાં 10 રૂપિયા ડિસ્કાઉન્ટ. આઈ ડોન્ટ લાઈક. એટલે મારા લેક્ચરમાં તમને ક્યારે કોઈ એડ નહીં મળશે, કંઈ નહીં મળશે. જો કોઈ ડાઉટ હોય કોલ ઓન ધીસ નંબર, તમને આરામથી ઇન્ફોર્મેશન મળી જશે. હાજી, આપણે ક્યાં હતા? સોરી, લશ્કરીમાં. મજા આવશે જો શાંતિ સમજો. લશ્કરીના ઘણા કારણો હતા. કારણ નંબર 1, ભારત અથવા તો ભારતીય જે સેના હતી એ લોકોને હિન્દી બોલતા આવડતું નથી. હિન્દીમાં ભાઈ આપણે સેનાને શું કહીએ? સેનાના એક વ્યક્તિને સૈનિક ગુજરાતીમાં કહેવાય, હિન્દીમાં હોય કે સિપાહી. શું કહીએ આપણે? સિપાહી. એ લોકોને બોલતા આવડતું નથી. અંગ્રેજો સિપાહી શું કહેતા? સિપાહી. તને શું કીધું શરૂઆત થતા? આપણે સિપાહી કહેતા ને, એ લોકો નથી, એ સિપાહી કહેતા. તો સિપાહી થી શું થઈ ગયું? સિપાહી. હિન્દીમાં પણ આપણે ઘણી વાર આ સિપાહી શબ્દ વાપરી લઈએ. તો અંગ્રેજો ભારતીય સૈનિકને સિપાહી કહેતા અને એમની સાથે કરતા ખતરનાક ભેદભાવ. મેક્સિમમ પોસ્ટ જે ભારતીયો પહોંચી શકે એ હતી સુબેદારની, એટલે હવલદાર. એના કરતા ઉચ્ચે તમે જઈ ના શકો. પગાર અંગ્રેજી સૈનિકો કરતા ઓછી હતી. અને 40-50 વર્ષ તમે સેવા આપી દો છતાંય તમારી જે સૌથી ઊંચી પોસ્ટ હશે એ અંગ્રેજી નવા જોઈન થયા અધિકારીઓ કરતા નીચે જ રહેવી જોઈએ. કોઈ પણ અંગ્રેજી વ્યક્તિ ભારતીયો નીચે નહીં આવી શકે. અને ભારતનો કોઈ પણ અધિકારી કોઈ અંગ્રેજી સૈનિકને કમાન્ડ નહીં કરી શકશે. અરે ભાઈ, આના પહેલા દુનિયાભરના વિપ્લવ થઈ ગયા છે. 1818માં સૈન્ય વિપ્લવ થયો છે, 1840માં સૈન્ય વિપ્લવ થયો છે, 1852માં સૈન્ય વિપ્લવ થયો છે. 1857 પહેલો વિપ્લવ છે. સૈનિકોએ ઘણીવાર વિપ્લવ કર્યા. ઘણીવાર ખાવાની પરમિશન વસ્તુને લઈને, ઘણીવાર સેલરીને લઈને, ઘણીવાર ભેદભાવને લઈને. સૈનિકો હંમેશાથી નારાજ હતા. અને સૌથી બેસ્ટ વસ્તુ શું લઈ આવ્યા? જનરલ સર્વિસ એન્લિસ્ટમેન્ટ એક્ટ 1856. હવે આ કાયદો શું લઈ આવ્યા? આ કાયદામાં લખી દીધું, ભારતમાં એક રીત હતી કે જે હિન્દુ હોય અને દરિયો ક્રોસ કરે, કાલા પાણી જેને કહેવાય, ધર્મભ્રષ્ટ. તમે બ્રાહ્મણ છો, કાસ્ટ વગર ના થઈ જશો. ક્ષત્રિય છો, કાસ્ટ વગર ના થઈ જશો. કાસ્ટ બહાર, જાત બહાર કહીને જાત બાદ કરી નાખે.
એટલે ભારતીયો ક્યાં યુદ્ધ કરવા જ ના જાય. ભારત સૈનિક કે જ્યાં જ્યાં જમીન થયેલી છે જતા રહેશું, દરિયાનો પાર કરી કાસ્ટ બહાર થઈ જશું. અંગ્રેજો કાયદો લઈ આવ્યા, જનરલ સર્વિસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, કે જ્યાં જેને મોકલશું ત્યાં જવું પડશે, અને ના પાડવાનો મતલબ કોર્ટ માર્શલ કરી નાખશું, તમને જેલમાં નાખી દઈશું આજીવન. ભારતીયો કે આ શું જબરજસ્તી, ભાઈ મારે નથી જવું, મને ક્યાં લડવું છે હું નક્કી, તમે થોડું નક્કી કરશો ક્યાં લડવા મોકલવું. પણ એમને કીધું જ્યાં મોકલશો ત્યાં જવું પડશે, જેમ કહેશો એમ કરવું પડશે. આને જનરલ સર્વિસ એન્લિસ્ટમેન્ટ એક્ટ કહેવામાં આવે છે, કે જેની લિસ્ટ તૈયાર થશે અને જે થશે ત્યાં તમારે જઈને કરવું પડશે. સેકન્ડ, ભેદભાવ સૈનિકો સાથે. ત્રીજું, બટ્ટા બંધ કરવું. બટ્ટા શું કહેવાય? જ્યારે સૈનિકો એક જગ્યાથી બીજી જગ્યા યુદ્ધ કરવા જતા, જે પોતાના રાજ્યમાં નથી, તો એને એક્સ્ટ્રા પેમેન્ટ મળતી, જેને બટ્ટા કહેવાતું. ભારતીયો માટે બંધ કરી દીધું. અફઘાનિસ્તાનમાં યુદ્ધ કરવા લઈ ગયા, યાદ કરો, એંગ્લો સિખ વોર, પછી સિંધ વોર, એમાં યુદ્ધ કરવા લઈ ગયા, બટ્ટા જ ના આપ્યું. એ જમાના માટે તો અફઘાનિસ્તાન બીજો દેશ હતો, તો ત્યાં યુદ્ધ કરવા જઈએ તો એક્સ્ટ્રા પેમેન્ટ મળવી જોઈએ, ના આપી, એટલે સૈનિકો નારાજ હતા. પ્લસ સૈનિકોને જમવા માટે એક જ મેસ, એક કેન્ટીન. તો ભાઈ સાહેબ, એ જમાનામાં ઉચ્ચ વર્ણ બેસીને નિમ્ન વર્ણ સાથે થોડી જમશે, ભેદભાવનો ક્ષેત્ર હતો ફૂલ. એ લોકો કે આ તો અમારા ધર્મ વિરુદ્ધ છે. આઈ હોપ તમે સમજી રહ્યા છો. આવા સૈન્ય કારણો હતા જેનાથી સૈનિકો લાંબા સમય કંટાળી ગયા હતા અંગ્રેજોથી. કમ્પ્લીટ. આના સિવાય ઇમિડિયેટ કારણ, આ તો લાંબા સમયની આપણે વાત કરી. ઇમિડિયેટ કારણ શું હતું? ઇમિડિયેટ ઘણા કારણો હતા. એમાં સૌથી પહેલું ઇન્ટરેસ્ટિંગ કહું છું તમને, ખાલી મંગલ પાંડે ભણ્યા છો આજીવન, બીજું કે ભણ્યા જ નથી. અફવાઓ. તમે ના જોયું 2 દિવસથી બધા પેટ્રોલ પંપની લાઈનમાં જ ઉભા છે 2 કલાક, જેને જોવું એ જ ઉભું છે લાઈનમાં. જય માતાજી. કેમ? એક અફવા ફેલાઈ ગઈ. કોને ફેલાવી? અમારા દેશમાં એક વડાપ્રધાન છે. બધા દેશમાં હોય, અમારા થોડાક અલગ છે. અમારા વડાપ્રધાનને મીડિયામાં રહેવાની વધારે મજા આવે. એ આયા, પહેલી વાર મોડું ખોલ્યું. 24 દિવસથી યુદ્ધ ચાલી રહ્યો છે, આજે પહેલી વાર મોડું ખોલ્યું હતું. કાલે ખોલતા જ બંધ રાખ્યો તો સારું. મોડું ખોલતા શું કહે છે? COVID-19 જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે, બધાને તૈયાર રહેવાની જરૂર છે. ડરી ગઈ પબ્લિક, લોકડાઉન લગાડી દેશે. પહોંચી ગયા બધા પેટ્રોલ પંપ પર. કોમન સેન્સ. વડાપ્રધાનથી આવા સ્ટેટમેન્ટ એક્સપેક્ટ ના કરીએ આપણે. વડાપ્રધાન તો સિચ્યુએશનને નોર્મલ રાખવા માટે હોય, કે એટલી મોટી વાત ચિંતા કરો, સરકાર બેઠી છે. અહીંયા વડાપ્રધાન કહે છે તૈયાર થઈ જાઓ, જિહાદ પર નીકળવું છે. યાર કઈ સમજ ના પડે. આને વડાપ્રધાન આને સ્ટેટમેન્ટ આપ્યું, દેશમાં લોકો ગભરાઈ ગયા, પહોંચી ગયા બધા પેટ્રોલ પંપ પર કે પેટ્રોલ પતવાનું છે, કેમ કે મોદીજી સ્પીચમાં બોલી ગયા. તો અંધભક્તિ બી ખોટી વાત છે, ના કરે. પછી પોતાના બીજા સ્ટેટમેન્ટ બહાર પાડે કે પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી. તો પહેલા શું કામ કીધું અછત છે? બેચારા હર્ષ સંઘવી એ આવીને મીડિયામાં કહે છે કોઈ અછત નથી ગુજરાતમાં, કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. મોદી સાહેબને કહેવાની જરૂર હતી, ખોટા માણસને કયો. મોદી સાહેબ સવારે કહીને ગયા છે કે બધી બહુ અછત છે, આની અસર ખતરનાક થશે, લાંબા ગાળે બધા તૈયાર રહેવાની જરૂર છે, COVID-19 જેવી વોર સિચ્યુએશન છે. તો પબ્લિક તો ડરશે જ ને સાહેબ. તો બધા પેટ્રોલ લાઈનમાં લાગી ગયા. એ આપણે ક્યારે વાત કરી? જ્યારે શિક્ષણ દર ભારતમાં 80% છે. 1857 નો ભારત, શિક્ષણ દર 5%. ત્યાં એક મૌલવી સાહેબ આયા, એમને કીધું જો અંગ્રેજી હુકુમત છે ને 100મા વર્ષે સમાપ્ત થઈ જશે. શાસનનો જે 100 વર્ષ છે એ અંગ્રેજી હુકુમતનો અંતિમ વર્ષ છે. આના પછી એ લોકો નહીં ચાલી શકે. બીજી 2-3 ઘટનાઓ થઈ. આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રિમિયાનો યુદ્ધ થયું, એમાં હારી ગયા અંગ્રેજો. 2-3 નાના મોટા આયર્લેન્ડનું યુદ્ધ, જેમાં અંગ્રેજો હારતા દેખાયા. આના પહેલા લોકોને એવું માન્યતા હતી કે અંગ્રેજો અપરાજ્ય છે, એમને કોઈ હરાઈ ના શકે. અફઘાનિસ્તાનના લોકોએ તો કૂતરાની મોત મારી. 20,000 અંગ્રેજોને કપડા વગરના કરીને મારી નાખ્યા. તમને ભણાવી દીધું છે ઓલરેડી. લૂંટી લીધા હતા પૂરી રીતે. તો જે મનમાં ભ્રમ હતું ને સાહેબ કે અંગ્રેજોને કોઈ હરાઈ ના શકે, એ નીકળી ગયું. ને બીજી અફવા ફેલાઈ દીધી કે બસ 100મું વર્ષ છેલ્લું છે, આ વર્ષે અંગ્રેજો ખાલી કરી દેશે ઇન્ડિયા. તો બધામાં સાયકોલોજીકલ પાવર આવી ગઈ. માનસિક રૂપે બધા રેડી થઈ ગયા કે અંગ્રેજો તો જવાના છે, આ વર્ષ ફાઇનલ છે.
ધર્મગુરુએ એનાઉન્સ કરી દીધું કે કલ્કીનો અવતાર લેવાના છે, કલયુગનો અંત થશે. એ વખતે કલયુગ કહેવાતો, કલયુગનો અંત થશે. આ વર્ષે 1857 કલ્કીના અવતારનો વર્ષ છે. આવી અફવાઓ એ લોકોને તૈયાર કરી દીધું હતું પહેલાથી જ. બીજી 2-3 ઘટનાઓ હું તમને કહું, કેમ કે અંગ્રેજો કહેતા કે એક દિવસમાં સૈનિકોએ વિપ્લવ કરી દીધું છે. પણ જો તમને ઇન્ટરેસ્ટ હોય તો આવી વસ્તુમાં એક ઘટના થઈ હતી વચ્ચે, પ્રખ્યાત ઘટના છે આ. એક વ્યક્તિ દોડતો દોડતો જાય, એક રોટલી બીજા ગામના એક વ્યક્તિને આપી દે. બીજા ગામનો વ્યક્તિ 5 રોટલી બનાવે, એ બીજા 5 ગામમાં એક રોટલી આપી દે. એ 5 રોટલી બનાવે, બીજા ગામમાં એક રોટલી આપી દે. આ ગામડાઓમાં ચાલતું. સેનામાં બી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ચાલી રહી હતી. સેનામાં લાલ રંગનો ગુલાબ સૈનિકને આપી દેતો, સૈનિક એક પાંખ તોડી લે, એ બીજા સૈનિકને આપી દે, એક પાંખ તોડી લે, એ ત્રીજા સૈનિકને આપી દે. આવી ઘટનાઓ લાંબા સમયથી ચાલી રહી હતી. કહેવાનો મતલબ એ એકચ્યુઅલી છે ને ગણતરી કરવાનો સાધન હતો કે કેટલા સૈનિકો તૈયાર છે. જેટલી પાંખ તૂટી એટલા સૈનિકો તૈયાર, અને જેટલી રોટલી વહેંચાઈ એટલા ગામો તૈયાર. આટલું જ નહીં, હવે આધુનિક સમયમાં કેટલાક 2 લાખ કરતા વધારે, આ છે ને સૌથી લેટેસ્ટ રિસર્ચ છે, એટલે તમારી કોઈ પણ બુક, કોઈ પણ મતલબ કોઈ પણ બુક માં અવેલેબલ નથી. એક જ બુકમાં છે, જેનેક્સ IS બાય સર. 2 લાખ પત્રો મળ્યા લેટર. કોના? જે સૈનિકો વિપ્લવમાં ભાગ લેતા હતા ને એના પરિવાર વાળાએ 2 લાખ પત્ર લખી દીધા એક વર્ષમાં. સૈનિકો તો મરી ગયા હતા, પણ પત્ર 2 લાખ એક વર્ષમાં, અને બી પરિવાર વાળા જ લખી રહ્યા છે આટલા બધા. આ વસ્તુ એક સિગ્નલ હતી કે કંઈક મોટું થવાનું હતું. બધાને ખબર હતી કે કંઈક મોટું થવાનું હતું. આ કોઈ 1-2 દિવસની વાત નહોતી કે એક દિવસ કોઈ સેનાના અધિકારીએ વિપ્લવ કરી દીધું. આ લાંબા સમયની પ્લાનિંગ હતી, જ્યાં બધા પરિવાર વાળાને પણ ખબર હતી કંઈક મોટું થાય છે. એમાં ક્લિયર 100%. નેચર સમજ પડી છે ને રિવોલ્ટની, તો મજા આવશે તમને. બાકી ભાઈ ગોખણિયા તો દુનિયા બને હતી, 10 તારીખે આ થયું, 12 તારીખે આ થયું, કોઈ કામ જ નથી. એ આજ સુધી કોઈ એક્ઝામ નથી પૂછાયું. તો આવી ઘટનાઓથી આ ક્લિયર કટ પ્રૂવ આપણે કરી શકીએ કે આ વિપ્લવ કોઈ એક દિવસની ઘટના નથી. તો પછી 10 મેના દિવસે શું થયું હતું એ વાત હવે આપણે જાણીશું. ઇમિડિયેટલી શું થયું છે. અંગ્રેજી હુકુમતે એક રાઇફલ ઇન્ટ્રોડ્યુસ કરી, રોયલ એનફિલ્ડ રાઇફલ, નવી રાઇફલ, જેમાં જે ગોળી પેક કરવાની હોય ને પહેલા દાંતથી તોડવું પડે. કોઈ એવી અફવા ફેલાવી દીધી કે ગોળીમાં ગાયની ચરબી છે, ગાયનો માંસ છે. કારણ શું છે આનો? અંગ્રેજો ઈચ્છે છે કે બધા જ ભારતીયોને ધર્મભ્રષ્ટ થઈ જાય તો એ ક્રિશ્ચિયનિટી સ્વીકાર કરી લેશે. બીજું, એક બીજી અફવા ફેલાવી દીધી કે કેન્ટીનમાં જે ઘઉં બની રહ્યું છે એ ઘઉંમાં ગાયના અને સુઅર, ડુક્કરના હાડકાઓ મિક્સ કરવામાં આવ્યા છે. કેમ કે ડુક્કર મુસ્લિમો માટે અપવિત્ર છે અને હિન્દુઓ માટે ગાય પવિત્ર છે. અને એવી અફવાઓ ખતરનાક ફેલાવવામાં આવી. સૈનિકોએ રોટલી ખાવાનું બંધ કરી દીધું હતું. કેમ કે એ અફવાઓ હતી કે રોટલીમાં તો હાડકાઓ મિક્સ કર્યા છે, હરામ થઈ જશે, ધર્મ ભ્રષ્ટ થઈ જશે. સૈનિકો રોટલી જ નહોતા ખાતા. આજે પણ તમે બ્રિટિશ આર્મી રેકોર્ડથી ચેક કરી શકો. 1857ના વિપ્લવ પહેલા 1.5 મહિના ઘઉંની ખપત પતી ગઈ હતી, કોઈ ઘઉં ખાતું જ નહોતું. એવી ખતરનાક અફવા હતી. એક તો આ કારણ. બીજું, એવું કહેવાતું કે અંગ્રેજી જે મિશનરીઓ છે એ લોકો પણ સેનાને પ્રભાવિત કરી રહ્યા છે, સેનાનો ધર્મ ભ્રષ્ટ કરવા માંગે છે. અને આ વચ્ચે એક સૈનિક હતા મંગલ પાંડે, સરનેમમાં પાંડે છે મતલબ બ્રાહ્મણ. એ એક નીચે જાતિના, એ સમય જે નીચે થતું છે, નીચે જાતના એક વ્યક્તિ પાસે ગયા. એ નીચે જાતના વ્યક્તિની પાસેથી કંઈક માંગ્યું, પાણી કી કંઈક. અને મંગલ પાંડે કીધું તો તારી જાત ભૂલાઈ ગયું, તારી ઓકાત છે તું મારી સાથે પાણી પી શકે? એમાં સામેવાળાએ મંગલ પાંડેનો મજાક ઉડાડતા કીધું તું બહુ જાત જાત ના કર, અત્યારે જઈશ ને ઓલા અંગ્રેજો તારી પાસે ગાયનો માંસ છે ને એ કપાવશે, જા જા કાપ, તારું બધું બ્રાહ્મણ તત્વ ત્યાં નીકળી જશે. આ સ્ટોરી કોઈને ખબર હતી? નહીં ને? તમારી બુક્સમાં ના હોય, ક્યાંથી ખબર? બધું બુકમાં હોય, ફીસ મને શું કામ આપે? બુકથી ભણી લે ને. તો મંગલ પાંડે આનાથી નારાજ થઈ ગયા. યાર કોઈ આવું મને બોલી ગયું. એ ગયા એના અધિકારી પાસે કે સાહેબ બધા આવું કેમ કહે છે ગાયનો માંસ છે, તમે હાલો બધાને ક્લિયર કરી દો ગાયનો માંસ નથી.
અંગ્રેજો એરોગન્ટ હતા, ઇગોઇસ્ટિક. કે જા રે સિપાહી મને કહેવાયો છે. ખાલી એક શબ્દ કહી દીધું હોત ને અંગ્રેજોએ કે નથી તો કઈ ના થાત. પણ ઈગો ખતરનાક વસ્તુ ના રહેવી જોઈએ. એને ના કીધું. મંગલ પાંડેને ગુસ્સો આવી ગયો. પરેડ થતી હતી. અધિકારી ઓર્ડર આપ્યો સાર્જન્ટ મતલબ ટીમ કેપ્ટન કે રાઇફલનો ઉપયોગ કરો. મંગલ પાંડે રાઇફલનો ઉપયોગ કર્યો અને ગોલી સીધી સાર્જન્ટને મારી. ઉડાડી દીધું સાર્જન્ટને. ડન. ત્યારબાદ હવે ભાઈ મંગલ પાંડેને અરેસ્ટ કરી લેવામાં આવ્યો. ચાલો હવે તમને ફાંસી થશે. ઘણા સૈનિકોને ગોલી મારવાની વાત કરી હતી, પણ સૈનિકોએ ગોલી મારવા ના પાડી એટલે બધાને ત્યાંથી હટાવી દેવામાં આવ્યું. પરંતુ આ આગ મોટી હતી ને ફાઇનલી જ્યારે મંગલ પાંડેને ફાંસી આપી દીધી તો ભારતમાં બધા નારાજ થઈ ગયા, સ્પેશિયલી સૈનિકો. કેમ કે આ પ્રૂવ થઈ ગયું રાઇફલમાં ગાયની ચરબી છે. અંગ્રેજો ના નથી પાડતા તો હશે એ કઈ ખોટું હોય તેના વિરુદ્ધ ઊભું થવું જરૂરી છે. નહીં થશો તો આ મેસેજ જશે કે સાચું છે. ચૂપ રહેવું ખોટું હોય ના રહેવાય. અંગ્રેજો ચૂપ રહી ગયા તો બધાને લાગ્યું સાચું છે, હશે જ માણસ. પછી પૂરા અવધના સૈનિકોમાં આ વાત ફેલાઈ ગઈ, સ્પેશિયલી મેરઠ. મેરઠની બટાલિયને વિપ્લવની શરૂઆત કરી. ડેટ 10 મે 1857. અહીંથી કહાનીની શરૂઆત થાય છે. ઓકે. મેરઠની સૈન્ય ટુકડીએ પહેલા ત્યાં એક ઘટના બની હતી. 8 મે એક ઘટના બની કે એને મેં ફાયર કરવાનું કીધું, સૈન્ય ટુકડીએ ફાયર કરવાની ના પાડતી હતી, તો એને પકડીને જેલમાં બંધ કરી દીધું. જે બીજી ટુકડી હતી એને ત્યાં વિપ્લવ કરી દીધું, અધિકારીઓને ગોળી મારી દીધી, પોતાના સાથીઓને જેલમાંથી કાઢ્યું, શસ્ત્રાગૃહમાં પહોંચ્યા જ્યાં આર્મરી રાખવામાં આવે, પૂરું લૂંટી લીધું. લૂંટીને હવે એમને વિચાર્યું હવે શું કરવું. લૂંટી તો લીધું પણ ટૂંક સમયમાં અંગ્રેજી મોટી ફોર્સ અહીંયા પહોંચી જશે અને આપણે બધાની સામે નહીં લડી શકીએ. શરૂઆત વિપ્લવથી જ થઈ, નો ડાઉટ સૈન્ય વિપ્લવથી, બંદૂકના કારણથી. આમાં કોઈ બેરાય નથી. એક મહાન વ્યક્તિ ભારતમાં જન્મ્યા હતા, જવાહરલાલ નહેરુ. આજે તો મજાક બની ગયા છે કેમ કે આજે વોટ્સએપ યુનિવર્સિટી વાળા એજ્યુકેશન આપે ને એટલે આપણે થોડાક દિવસ પછી ને નવી યુનિવર્સિટી અનાઉન્સ જ કરી દઈશું, ડિગ્રી બાય વોટ્સએપ યુનિવર્સિટી, જેમાં રીલ્સ અને મીમ્સ વાંચીને પેપર આપવાનો અને એ જ એનાથી જ મેઇન્સ અને પ્રિલિમ્સ થશે અને એનાથી ડિગ્રી મળી જશે. વોટ્સએપ જ્ઞાન બધાની જ છે. એટલે નહેરુ જેવા વ્યક્તિ બહુ ઓછા હોય સાહેબ. એને ભારતના 1857 વિપ્લવ પર લખ્યું હતું અને એમને કીધું કે નો ડાઉટ આ વિપ્લવ એક સૈન્ય શરૂઆત હતી, સૈન્ય વિપ્લવની શરૂઆત હતી, પરંતુ પછીથી એને રાષ્ટ્રીયતાનો રૂપ લીધો છે, રાષ્ટ્રવાદનો રૂપ લીધો છે. કઈ રીતે? સેનાના વિપ્લવ બાદ સેના વિચાર્યું હવે શું કરીએ, તો બેસ્ટ ઓપ્શન હતું ચલો દિલ્હી જઈએ. કેમ? દિલ્હીમાં બેઠા છે મુગલ, દિલ્હીમાં બેઠા છે મુગલ બાદશાહ, નામ બહાદુર શાહ જફર દ્વિતીય. એમને વિચાર્યું કે એને આપણે પોતાનો નેતા બનાવવાનો છે, કેમ કે બહાદુર શાહનો સાથ લઈ એકવાર સૈનિકોને બહાદુર શાહનો સાથ, બહાદુર શાહમાં કઈ નહોતું, પણ સાહેબ એના નામમાં હતું મુગલ અને બીજું બાદશાહ. તો ભારતના જે નાના મોટા રાજાઓ, તાલુકાદારો, સાહુકારો, જમીદારો હતા એ બધા એના નામે શાસન કરતા. જો બહાદુર શાહ આપણી સાથે આવી જાય તો એના નામે શાસન કરતા બધા આપણી સાથે આવી જશે. એટલે આ બધા પહોંચી ગયા લાલ કિલ્લામાં અને બાદશાહના લાલ કિલ્લાને બહારથી ઘેરી લીધું સૈનિકોએ. કોઈ રાત ચાલીને ગયા હતા, 11 મિનિટ સવારે ત્યાં પહોંચ્યા. અને જ્યારે ખબર પડી કાનપુર વાળાને કે મેરઠમાં વિપ્લવ થઈ ગયું છે તો કાનપુર વાળાએ વિપ્લવ કરી દીધું, પૂરા અવધમાં વિપ્લવ. અને બધા પહોંચી ગયા બહાદુર શાહના કિલ્લા બહાર અને ઉભા રહી ગયા, બહાદુર શાહને ઘેરી લીધું અને એમને પ્રપોઝલ આપે છે કે તમે અમારી સાથે સામેલ થઈ જાઓ. હવે બહાદુર શાહની ઉંમર કંઈક 70-80 વર્ષની આજુબાજુ હતી અને એ એનાથી દૂર રહેવા માંગતા હતા. ભાઈ આપણે આ વિપ્લવમાં ભાગીદારી નથી લેવી, 1% નથી લેવી. કેમ કે એને મેઇન ડર શું છે, મારી પેન્શન જે ચાલે છે એ બી બંધ કરી દીધું, હું જીવીશ ક્યાંથી? અંગ્રેજો પેન્શન આપતા હતા ને એ બંધ થઈ ગઈ તો
મને મહેલમાંથી કાઢી નાખ્યો હતો, એની પોતાની ચિંતા હતી, એટલે એ ભાગીદારી ચોખ્ખી જ ના પાડી, ભાઈ હું નહીં કરીશ. પણ સૈનિકો એના માટે કોઈ વિકલ્પ મૂક્યો નહોતો. મહેલની બહાર જ બધા ભેગા હતા. હા પાડો કાં તો ગોલી મારીએ, કામ ખતમ કરો. સિમ્પલ લોજિક. છેલ્લે બહાદુર શાહ ફોર્સમાં આવ્યા અને કીધું ઠીક છે, હું હા પાડું છું. જેમ બહાદુર શાહે હા પાડી તેમ જ બહાદુર શાહના નામે સૈનિકોએ લેટર લખી દીધા દરેક રાજાઓને, જે પહેલાથી જ અસંતુષ્ટ બેઠા છે. કેમ? ડોક્ટ્રિન ઓફ લેપ્સ, રાજ્ય પર કબજો, યાદ છે ને રાજકીય નીતિઓ. રાજાઓ પહેલાથી જ નારાજ બેઠા હતા. એક પત્ર જાય છે બાજીરાવ કહું છું, તાત્યા ટોપે પાસે. તાત્યા ટોપે સાથે હતા નાના સાહેબ. નાના સાહેબ બાજીરાવ દ્વિતીયના પુત્ર છે. બાજીરાવ દ્વિતીય તમને યાદ હશે, સૌથી કાર્ટૂન પેશવા, યાદ છે ને, અંગ્રેજો પાસે જતો રહેતો. એ બાજીરાવ દ્વિતીયનો દત્તક પુત્ર છે નાના સાહેબ. એક પત્ર ગયું નાના સાહેબ પાસે. નાના સાહેબ પહેલાથી નારાજ બેઠા હતા કેમ કે એની પેન્શન બંધ હતી. નાના સાહેબ કીધું આઈ એમ રેડી. બીજું ઝાંસી, રાણી લક્ષ્મીબાઈ, એ બી તૈયાર કેમ કે એના રાજ્યને બી કબજો કરી લીધો હતો. ત્રીજો પુત્ર સાંભલપુર. અને જે બી રાજાઓ પહેલાથી અસંતુષ્ટ હતા એ બધાને પત્ર મળતા બધા આ વિપ્લવમાં સાથે જોડાઈ ગયા. હવે મને કયો, આ ખેડૂતો સૈનિકોનો વિપ્લવ હતો તો રાજાઓ ક્યાંથી આવી ગયા? આમાં લોક ભાગીદારી હતી, રાજાઓ સામેલ હતા. ક્લિયર? આ બધા આ વિપ્લવમાં સાથ આપે છે. એકવાર રાજાઓ આવી ગયા તો લોકોમાં પણ મનોબળ જાગ્યું. લોકોને થયું કે યાર, એક તો પહેલાથી જ અફવા હતી કે બસ આ જ વર્ષે અંગ્રેજો જવાના છે, તો કે આ ઘટના એ ઘટના છે જેનાથી અંગ્રેજો જવાના છે. બધાને લાગ્યું આ વિપ્લવ એ ઘટના છે જેનાથી અંગ્રેજો જશે. લોકોએ ભાગીદારી આપી દીધી. આ સૈનિકો જે ગામથી જતા પૂરું ગામ એમને જમાડતું, એમનું સ્વાગત થતું. બહુ ભારે કિંમત ચૂકવે છે આ સ્વાગત. અંગ્રેજો પછી જયારે શું કર્યું હતું, આ ગામમાં જેટલા પુરુષો હોય એ બધાને ઝાડથી ટાંગીને મારી નાખ્યા અને મહિલાઓને ગુલામ બનાવી લીધું અને પૂરા ગામને આગ લગાડી દીધી. અને આ ઘટના એકદમ સામાન્ય હતી એ જમાનામાં. 1000 કરતા વધારે ગામડાઓ વ્યક્તિ વિહીન થઈ ગયા, એમાં કોઈ ના વધ્યું. બહુ ખતરનાક કિંમત ચૂકવી છે સૈનિકોના સમર્થનની. તો ગામના લોકોએ સૈનિકોનો સાથ આપ્યો છે, એને ખાવાનું આપ્યું. જમીનદારો, હવે એ જમીનદારી યાદ કરો જેની જમીનદારી વેચાઈ ગઈ હતી. જમીનદારી પ્રથાને લીધે આપણે વાત કરી હતી કે પહેલા માત્ર 10 વર્ષમાં પહેલા માત્ર 10 વર્ષમાં 40% જમીનદારોની જમીનદારી નીલામ થઈ હતી. અને નીલામ કઈ રીતે? ખુલ્લેઆમ વેચવામાં આવતું બધું. એટલે એ તો પહેલાથી નારાજ બેઠા હતા. એ લોકોએ આપી દીધું પૈસાનું સમર્થન, કેમ કે સૈનિકો પાસે પૈસા નહોતા અને પૈસા વગર કોઈ યુદ્ધ ના થાય. નારાજ જમીનદારોએ પૈસાની સગવડ કરાવી, આથી જમીનદારો જોડાઈ ગયા. ક્લિયર? નારાજ તાલુકાદારોએ પૈસાની સગવડ કરાવી દીધી, વ્યાપારીઓએ પૈસા આપ્યા. હવે સૈનિકો પાસે પૈસા હતા. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે ખબર? સૈનિકો બધે ટેલિગ્રાફ લાઈન કાપી નાખી. ટેલિગ્રાફ ભારતમાં આવી ગયું તો યાદ કરો, ટેલિગ્રાફ સિક્રેટ. ટપાલ પર કબજો કરી લીધો, ટેલિગ્રાફ લાઈન કાપી નાખી. હવે અંગ્રેજો પાસે સૌથી મોટી પ્રોબ્લેમ કે વાતચીત કઈ રીતે કરવી. એક ઘટના ના બની હોત ખાલી, સૈનિકો પહોંચીને ટેલિગ્રાફ લાઈન કાપી શકે એના પહેલા જ અવધવાળાએ લાહોરમાં ટેલિગ્રાફ કરી દીધું હતું કે આક્રમણ થઈ ગયું છે. ખાલી એક ટેલિગ્રાફ ના થયું હોત ને તો કોઈ ના હરાવી શકે, કોઈને ખબર જ ના પડે અવધની બહાર કે અવધમાં શું થાય છે. કેમ કે ત્યારે કમ્યુનિકેશનનો કોઈ સાધન જ નહોતો, ના ફોન ના ટેલિવિઝન, કોઈ સાધન નહીં. એક છાવણીથી બીજા છાવણીમાં કંઈ કેવું હોય તો એક જ ઓપ્શન છે, કાં તો ટપાલ મોકલો કાં તો ટેલિગ્રાફ. ટેલિગ્રાફ લાઈનો કાપી નાખી. અંગ્રેજોએ એક એકને પકડીને જે ગામમાં ટેલિગ્રાફ લાઈન કપાઈ હતી એ ગામને વિનાશ કરી નાખ્યો છે. કમ્યુનિકેશન કોઈ વચ્ચે નથી. હવે પૂરા એરિયા પર આ લોકો કબજો કરી દીધું. કાનપુર સેન્ટર બન્યો. કયા કયા ક્ષેત્રમાં મુખ્ય બળવાઓ થયા છે ધ્યાનથી જોજો. આ મુખ્ય ક્ષેત્ર હતા. મેરઠ, દિલ્હી, કાનપુર, ઝાંસી, અવધ, કલકત્તા. આ સેન્ટર હતું બળવાનું. આ પૂરા ક્ષેત્રમાં અંગ્રેજો લગભગ ગાયબ થઈ ગયા હતા. પ્રેક્ટિકલી અંગ્રેજ નામની કોઈ વસ્તુ વધી જ નહોતી. સૈનિકો જીવ બચાવીને ભાગી રહ્યા હતા અને અંગ્રેજી મહિલાઓ અને બાળકોને આપણે સેફલી જવા દેતા હતા, અધિકારીઓ મારી નાખતા હતા. ખતરનાક એરિયા થઈ ગયો હતો આ પૂરો.
કેમ કે ત્યાં સામેલ મહિલાઓ, જ્યારે અંગ્રેજોએ શોષણની શરૂઆત કરી, અંગ્રેજો જ્યારે ડેવિલ્સ વિન્ડ ચાલુ થઈ, રાક્ષસી હવા, અંગ્રેજો બધાને ખતમ કરવાનું ચાલુ કર્યું, ત્યારે મહિલાઓ સૌથી પ્રાથમિક ભૂમિકા ભજવે છે. બટારિયા કરીને એક જનજાતિ હતી, એ જનજાતિની મહિલાઓ નિમ્ન કાસ્ટની ગણાતી, તો અંગ્રેજો એની સામે કંઈ પણ ડિસ્કસ કરી લેતા, બધું સિક્રેટ, કે આ લોકો થોડી સૈનિકોને સાથ આપશે, પણ આ લોકો સૈનિકોની ખબરીઓ હતી, બધું સાંભળીને સૈનિકોને કહી દેતા કે જો અહીંયા પ્લાનિંગ ચાલે છે, અહીંયા અટેક થશે. મહિલાઓની પ્રાથમિક ભૂમિકા હતી પૂરા બળવામાં, એ મેસેન્જર હતા, મેસેજ એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરતા, કેમ કે અંગ્રેજોને એના ઉપર શક ના થાય. નાના બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો મેસેન્જર માટે. ખેડૂતોએ પોતાનો પૂરેપૂરું ખેતર આપી દીધું, જાઓ કાપીને ખાઈ લો, કોઈ ભૂખની ઓછાઈ ના થવી જોઈએ. અંગ્રેજો લખે કે એક સૈન્ય વિપ્લવ હતું, તો આ બધા કોના હતા જે ભાગીદારી લે છે? મહિલાઓ સૈનિક હતી, જમીનદારો સૈનિક હતા, તાલુકાદારો સૈનિક હતા, રાજાઓ સૈનિક હતા, કઈ પણ યાર. હવે સમજ્યા વારંવાર એક જ પ્રશ્ન કેમ પૂછી રહ્યા છે કે માત્ર સૈન્ય વિપ્લવ હતો કે નહોતું? બતાવો. નહોતું. નો ડાઉટ શરૂઆત સૈન્ય વિપ્લવથી થઈ છે, અંત સૈન્ય વિપ્લવનો નથી. અંતમાં બધા જોડાયા છે, કોઈ વર્ગ બાકી નથી. વહાબી જેવા કટ્ટરપંથીઓ બી જોડાયા હતા, તગલીબ જેવા કટ્ટરપંથીઓ, હિન્દુ કટ્ટરપંથીઓ આમાં ખતરનાક જોડાયા હતા. કોઈ બાકી નથી ઇન્ડિયામાં. આ બધા મુખ્ય કેન્દ્રો તરીકે હતા. આઈ હોપ તમને વિપ્લવનો પ્રસાર ખબર પડી ગઈ છે. ટેલિગ્રાફ લાઈન કાપવામાં આવી છે વગેરે. બધા નેતાઓનું નામ લખાઈ દે, ચિંતા ના કરતા, કોઈ નામ નહીં બાકી રાખો. થિયરી તમને બધી લખાવીશ, પણ પહેલા આટલી વસ્તુ તમને ક્લિયર રહેવી જોઈએ. થઈ ગઈ હો તો વધી આગળ. રાજા રાણીએ નામ લખાવવું પડશે. ઝાંસી રાણી લક્ષ્મીબાઈ. કાનપુરમાં કોણ હતા નેતા? નાના સાહેબ. નાના સાહેબ કાનપુરમાં કેમ થયું? તો મરાઠા હતા ને. પણ યાદ કરો, પેશવાઈ ખતમ કરી દીધી હતી ત્યારે બાજીરાવ ટુ ને અહીંયા પુણેથી ઉચકીને કાનપુર લઈ આવ્યા, કાનપુર રાખી દીધું, પેન્શન ઉપર રાખ્યું હતું. અને એ જ બાજીરાવ ટુ નો દીકરો એટલે નાના સાહેબ, એટલે કાનપુરમાં હતા. કાનપુરથી નાના સાહેબ, તાત્યા ટોપે, નાના સાહેબના સૌથી ક્લોઝ અલાય તાત્યા ટોપે, ખતરનાક માણસ હતા જબરા. અવધથી બેગમ હજરત મહેલ. અહીંયા બાજુમાં એક જગ્યા છે ભોપાલ, ભોપાલની પાસે, ત્યાં રાણી અવંતી હતી, રાણી અવંતીબાઈ, ખતરનાક લેડી હતી સાહેબ, યુદ્ધ લડતા લડતા મરી છે, આમાં બુકમાં નથી પણ જબરજસ્ત થાય. મધ્યપ્રદેશથી રાણી અવંતીબાઈ. બિહાર કુંવરસિંહ. કુંવરસિંહ સૌથી ખતરનાક વ્યક્તિ, એકદમ સામાન્ય વ્યક્તિ, ના રાજા ના જમીદાર કાંઈ નહીં, તો એ જબરા હતા. કુંવરસિંહ હતા જમીદાર એકચ્યુઅલી. કુંવરસિંહ ક્યાં બિહારથી લડી રહ્યા છે, રાઈટ. એક મુસ્લિમ હતા મૌલવી અહમદુલ્લાહ, એને ડંકા ફકીર કહેવાતું, મૌલવી અહમદુલ્લાહ. અંગ્રેજોએ એની ઉપર 50,000ની પ્રાઇઝ રાખી હતી એ જમાનામાં. 50,000. ઇમેજિન કરો કેટલો મોટો ડોન હશે. દાઉદ ઇબ્રાહિમ ઉપર એટલી નથી, એટલી મૌલવી અહમદુલ્લાહ સાહેબ હશે. અને આ કેવા હતા ખબર? જ્યાં જતા ને ઢોલ નગારે લઈને જતા, એની આજુબાજુ લાખોની ભીડ ચાલતી ઢોલ નગારા સાથે, એટલે મને ડંકા ફકીર કહેતો. ડંકો વગાડીને આવે, કઈ ચોરી થોડી આવે છે. એ કહેતા કે ક્યાં ચોરીથી જાઓ છો? ઢોલ વગાડીને જાઓ છો, આને પકડી લો. પકડતા હો તો 50 જણી સરસ શું લાગે છે, આવો પકડો. એને કોઈ પકડી જ ના શકે, એવા ખતરનાક હતા મૌલવી અહમદુલ્લાહ. એ જોડાયા હતા વિપ્લવ સાથે. આ મુખ્ય નેતાઓ છે, આમનું નામ ખાસ તમારે ધ્યાન રાખવાનું થશે. નામ બધાને યાદ રહી જશે કે નહીં થાય? એકવાર લિસ્ટ દેખાડ દઉં, જો મેં લખ્યું હશે તો. બાકી હું લખતો તો બહુ ઓછો, પ્રશ્ન સિવાય આમાં કઈ નહીં હોય. પ્રશ્ન જ છે યાર. જો આ બધા નેતાઓ છે. દિલ્હીથી બહાદુર શાહ, લખનઉ બેગમ હજરત મહલ, કાનપુર નાના સાહેબ, ઝાંસી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, બરેલી ખાન બહાદુર ખાન, આ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે, ખાન બહાદુર ખાન. અલ્હાબાદ અને બનારસ મૌલવી લિયાકત અલી, મૌલવી લિયાકત અલી, અને બિહાર કુંવર સિંહ. આ નેતાઓ જગ્યા યાદ રાખજો, મેચ ધી ફોલોઈંગમાં આપે છે. યાદ રાખવા જેવું કાંઈ નથી, યાદ રહી જાય એટલું કોમન સેન્સ હું તમારી પાસેથી એક્સપેક્ટ કરું છું. ચાલો ભાઈ સાહેબ, વિપ્લવ ફેલાઈ ગયો પૂરા દેશમાં 1857 નો. અંગ્રેજોના હાથથી હુકુમત નીકળી ગઈ હતી. પછીથી એક અંગ્રેજી અધિકારી એક પત્ર લખે છે ઇંગ્લેન્ડ. મને તો એવું લાગ્યું કે હવે અંગ્રેજી સલ્તનત ખતમ ભારત, કઈ નહીં વધશે, રાતો રાત આપણને છોડીને ભાગવું પડશે ઇન્ડિયા, બાકી ઇન્ડિયન્સ કોઈ નહીં જીવા દે. થોડાક વિપ્લવ દક્ષિણ ભારતમાં બી થયા છે, એવું નથી બધું ઉત્તર ભારતમાં હતું. હતા ખાસા વિપ્લવ હતા દક્ષિણ ભારતની અંદર, પરંતુ અંગ્રેજોએ વિપ્લવ ચાલુ થાય ને પહેલા જ દબાવી દીધું, માન નાખ્યું હતું અધિકારીઓને. ક્યારે એવું કહેવાય ને કે દક્ષિણ ભારતમાં બિલકુલ વિપ્લવ ના હતા, તો સાચું નથી.
હતા, પણ અંગ્રેજો વિપ્લવ મોટું થાય એના પહેલા જ સૈનિકોને મારી નાખ્યા, જે બી સૈનિકો વિરુદ્ધમાં ઉભા થયા. પણ યાર આમાં ઘણા રાજાઓ એવા છે ને જે અંગ્રેજોના સમર્થનમાં ઉભા હતા, જેમ કે સિંધિયા, હોલકર, ગાયકવાડ, નિઝામ, આ બધા જ અંગ્રેજોના સમર્થનમાં હતા. એની સેનાઓ અંગ્રેજો માટે આવી. સિંધિયાની સેના અંગ્રેજોના પક્ષમાં હતી, પણ સિંધિયાની સેનાના 40,000 સૈનિકોએ સિંધિયાના વિરુદ્ધ વિપ્લવ કરી દીધું અને વિરોધી સાથે જોડાઈ ગયા. હોલકરના 20,000 સૈનિકો વિરોધી સાથે જોડાઈ ગયા વિપ્લવ કરીને. એટલે પ્રથમવાર ભારતમાં એક આપણે એક છીએ એ વાળી વાત થઈ રહી હતી. આના પહેલા કેવું થતું, મરાઠી સૈનિક બિહારી સૈનિકને પોતાનું ના માને, એને સીધી ગોલી જ મારતો. પહેલી વાર મેરઠના સૈનિકો સાથે તાત્યા ટોપેના મરાઠી સૈનિકો મળી રહ્યા હતા. ભારત એક થઈ રહ્યું હતું. પહેલી વાર ભારતનું એકીકરણ થઈ રહ્યું હતું. અને ત્યાંથી શરૂ થશે રાષ્ટ્રનો વિચાર. પણ એક મોટી પ્રોબ્લેમ છે. તમે આ વિપ્લવો જુઓ, દરેક વ્યક્તિ પોતાના હિત માટે જોડાયું છે. રાજાઓને એને રાજ્ય જોઈએ, સૈનિકોને યોગ્ય વેતન જોઈએ, જમીદારોને જમીદારી જોઈએ. દેશની આઝાદી તો કોઈ જોતી જ નથી. સ્વતંત્રતાની કોઈ વાત જ નથી કરતું. આ મોટી પ્રોબ્લેમ હતી આની અંદર. જે પ્રશ્ન હતો ને આનો નેચરમાં રાષ્ટ્રવાદના તત્વો તો હતા, પરંતુ આધુનિક રાષ્ટ્રવાદના તત્વો કે કોઈએ મળીને દેશના સ્વતંત્રતાની વાત ના કરી. બધા આ બેકવર્ડ લુકિંગ હતું. બેકવર્ડ લુકિંગ એટલે બધાને પાછળ જવું હતું, ફરીથી રાજાઓનું રાજતંત્ર લઈ આવું છે, કોઈ લોકશાહીની વાત જ નથી કરતા. અને આ રીતે 1857 વિપ્લવ પછીના ગાંધીયન ચળવળથી અલગ છે, કેમ કે ગાંધીયન ચળવળ અથવા તો પછીના રાષ્ટ્રવાદી ચળવળો લોકશાહીની વાત કરતા, આગળ જવાની વાત કરતા હતા. આ લોકો ફરીથી રાજતંત્ર લાવવાની વાત કરે છે. એમ આઈ વેરી ક્લિયર? 100% પાક્કું આગળ વધી શકું? ચાલો તો હવે અંગ્રેજોએ કઈ રીતે આ ચળવળને ખતમ કરી એની વાત કરીએ. સૌથી પહેલા અંગ્રેજોએ શીખ રેજિમેન્ટ, ગોરખા રેજિમેન્ટ અને મદ્રાસ રેજિમેન્ટ આમની મદદ લીધી અને આ બધાને અવધ જેવા પ્રદેશોમાં ડિપ્લોય કરી દીધું. અને એમને ફ્રી હેન્ડ જે જ્યાં દેખાય ગોલી મારો, કોઈ વાંધો નહીં, કોઈ કોર્ટ માર્શલ નહીં થાય. બીબી ઘરવાળી ઘટના મેં તમારી સાથે પહેલા શેર કરી લીધી છે, કયા પ્રકારની પનિશમેન્ટ આર્મી આપતી. અને આટલા બધા અધિકારીઓને અલગ અલગ એરિયામાં મોકલવામાં આવ્યા. ઘણા યુદ્ધોમાં ભારતીયો જીત્યા પણ હતા, પણ મુખ્ય આ બધા અધિકારીઓ આમાં વિજયી ઘોષિત થયા. જેમ કે જ્હોન નિકલ્સન, આને બહાદુર શાહને હરાયું હતું અને દિલ્હી ઉપર પુનઃ કબજો કર્યો છે. હેનરી લોરેન્સ, આને અવધ ઉપર પાછો કબજો કર્યો છે. કોલિન કેમ્પબેલ, નાના સાહેબ એટલે કે કાનપુર પર પાછો કબજો કર્યો છે. હ્યુઝ રોઝ, લક્ષ્મીબાઈના ઉપર પાછો કબજો કર્યો હતો. હ્યુઝ રોઝ જ્યારે લક્ષ્મીબાઈને મારી નાખે છે, પછી એક બુક લખે છે અને બુકમાં એ લખે છે કે લક્ષ્મીબાઈ નામર્દોમાં એકલી મર્દ હતી. કોઈ કેરેક્ટર બનવું હોય ને તો લક્ષ્મીબાઈ જેવું બનો. વિરોધી તમને માર્યા બાદ આ કહે કે યાર એના જેવું કોઈ હતું જ નહીં. હ્યુઝ રોઝની બુકમાં લખે છે કે લક્ષ્મીબાઈ જેવી યોદ્ધા મેં ક્યારેય નથી જોઈ. યુદ્ધ મેદાનમાં જ મર્યા હતા ભાઈ, ક્યાં ભાગ્યા નહીં. આમાં હજરત મહેલ જીવતા બચી ગયા. એ નેપાલ નીકળી ગયા હતા. નાના સાહેબ નેપાલ નીકળી ગયા હતા. બે પછી છેલ્લે સુધી જીવતા રહેતા. તાત્યા ટોપે અંગ્રેજોને ખતરનાક હેરાન કર્યું છે. જંગલોમાં છુપાઈને જે અંગ્રેજોની હાલત કરી હતી વાત જવા દો. પરંતુ છેલ્લે તાત્યા ટોપે એના મિત્ર દગાબાજી કરશે અને અંગ્રેજોના હાથમાં તાત્યા ટોપે આવી જાય છે, એમને મરી જાય. આ બે હંમેશા જીવતા રહ્યા, ક્યારે મર્યા નથી. બાકી લગભગ બધાને માર નાખવામાં આવ્યું, કોઈ વધ્યા નહોતા નેતાઓ. આ રીતે અંગ્રેજોએ ડેવિલ્સ વિન્ડ ઓપરેશનથી, ઓપરેશન હતો ડેવિલ્સ વિન્ડ આપણે એને કહીએ છીએ, ડેવિલ્સ વિન્ડના સમયમાં આ બધાને મારીને પૂરા એરિયા ઉપર પુનઃ કબજો કરી દેવામાં આવ્યો હતો. ઓલમોસ્ટ ઓફિશિયલ ડેટા પ્રમાણે 20 લાખ લોકોની મૃત્યુ તો થઈ હતી મિનિમમ આ પૂરા વિપ્લવમાં, જેમાં મેજોરિટીની અંદર સિવિલિયન્સ હતા, સામાન્ય લોકો, જેને બળવાથી કોઈ લેવા દેવાનું નહોતું. અંગ્રેજે એને કોઈ મૂક્યા જ નથી. તમે કોઈ પણ પ્રકારે જો સમર્થનમાં હો તો તમને ખતમ કરી દેવામાં આવશે. અને સાથે સાથે અંગ્રેજોએ થોડીક ચાલ પણ ચાલી. અંગ્રેજોએ જમીદારોને ઓફર આપી દીધી, જે બી જમીદાર વિપ્લવથી દૂર રહેશે
એની જમીનદારી પાછી આપી દેવામાં આવશે. મોટા જમીનદારો જે ફંડિંગ આપી રહ્યા હતા એમને લાગ્યું કે ભાઈ બેટર ઓપ્શન તો અંગ્રેજો સાથે છે, જમીનદારી પાછી મળી રહી છે, તો એ બધા જમીન બળવાથી પોતાનો સપોર્ટ પાછો લઈ લીધો. આ રીતે ફૂટ નાખો ને રાજ કરોની નીતિ બી અંગ્રેજોએ સ્વીકારી હતી આમાં. બાકી એમની તેવડ નહોતી આ બળવાન રોકી શકે. જો પૂરો દેશ સાથ આપી દેતો વાત જ અલગ હતી. નો ડાઉટ અંગ્રેજો જતા રહેતા, દેશમાં શું થાત એને કોઈ એ હાઇપોથેટિકલ સિચ્યુએશન થઈ જાય કે ફરીથી રાજતંત્ર આવી જત. લોકશાહીની વાત નથી, આમાં રાષ્ટ્રવાદની કોઈ ડિમાન્ડ નહોતી. આઈ હોપ હું તમને સમજાવવામાં સફળ રહ્યો છું. ક્લિયર? હવે ફેક્ટ્સ લખવાની આપણે શરૂઆત કરશું. આ નેતાઓ કોણે ક્યાં હરાયું છે એનું નામ ફટાફટ લખજો. ત્યાં સુધી ઓનલાઈન છોકરાનો થોડાક ડાઉટ જોઈ લઉં. ગુડ ઇવનિંગ કોટન ટીવી. બેટા ખબર ના પડી તમારું શું છે નામ? જેવી વિદ્યાર્થીનો લાઈવમાં કોઈ પણ ડાઉટ હોય તમે ત્યાર સુધી મને પૂછી લો બેટા. ત્યાં સુધી છોકરાઓ લખે છે. આમાં એક ખાલી નથી, મધ્યપ્રદેશમાં અવંતીબાઈ લખી લેજો, બાકી બધી છે. કોઈને કઈ હોય તો બેટા પૂછી શકો છો. જ્યાર સુધી બધા લખે છે ત્યાર સુધી તમારી પાસે 5 મિનિટ છે પૂછવા માટે. પછી લેક્ચર ચાલુ ત્યારે હું ક્વેશ્ચન એડ્રેસ નહીં કરીશ. એક ઘોષણા થઈ હતી કઈ, એક મિર્જાપુર ઘોષણા, સોરી એક મને નામ છે જે ઘોષણા નીકળી છે, એક મિનિટ મને આપો હું ચેક કરી લઉં. ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે એટલે. કઈ ઘોષણા હતી એ? એક સેકન્ડ. ગીવ મી અ સેકન્ડ ના બેટા. લખાઈ ગયું પૂરું? ચલો તો આ ક્વેશ્ચન ટ્રાય કરો, પછી આપણે લેક્ચરમાં આગળ વધીએ. થોડુંક ક્વેશ્ચન સોલ્વ કરી લઈએ. હજી અડધો લેક્ચર બાકી છે, હજી એક બી મેન્સના આન્સર આપણે નથી લખ્યા. ચલો આ ટ્રાય કરો. એક ક્વેશ્ચન સોલ્વ કરો પછી આપણે આગળ વધીએ. અવધના જોડાણને અંગ્રેજોએ મુખ્યતઃ વહીવટી ગેરશાસનના કારણે વ્યાજબી ઠેરાયું, નાકી છતીના સિદ્ધાંતના કારણે. ડોક્ટ્રિન ઓફ લેપ્સ નહીં પરંતુ વહીવટી ગેરશાસન. યસ, અવધ ઉપર આ રીતે કબજો કરવામાં આવ્યો. દિલ્હીના બળવાની તુલનામાં અવધના બળવામાં ખેડૂતોની ભાગીદારી વધુ હતી. યસ, અવધમાં ખેડૂતોની ભાગીદારી વધારે હતી. અવધના તાલુકાદારોએ શરૂઆતમાં બ્રિટિશ જમીન સુધારણા કારણે બળવાનો વિરોધ કર્યો નહીં. શરૂઆતમાં જ તાલુકાદારોએ બળવાનો સપોર્ટ કર્યો હતો, પછીથી વિરોધ કર્યો છે. તો માત્ર 2 વિધાન 1 and 2 સાચા છે. ઓકે, આ એક ટ્રાય કરી લો પછી આપણે ફરીથી ટોપિક ઉપર આવી જશું. લશ્કરી કારણો અંગે નીચેનું વિધાન વિચાર કરો. 1856ના જનરલ સર્વિસ ઇન્વેસ્ટમેન્ટ એક્ટની અસર ફક્ત બંગાળ આર્મી પર પડી. ફક્ત બંગાળ આર્મી નહીં, દરેક આર્મી ઉપર પડી હતી. આ વિધાન ખોટું છે. બંગાળ આર્મીમાં બ્રાહ્મણોની અપ્રમાણસર સંખ્યાએ
બળવા દરમિયાન જાતિગત ચિંતાઓને વધારી દીધી. અહીંયા સુધી વિધાન સાચું છે, પણ જાતિગત ચિંતાને વધારી દીધી આ સાચું નથી. કેમ કે આ બળવા પહેલી એવી વસ્તુ જેમાં જાતિગત ચિંતાઓ ઓછી હતી, જાતિ અને ધાર્મિક, હિન્દુ મુસ્લિમ સાથે મળીને લડતા હતા. એનફિલ્ડ રાઇફલ્સની રજૂઆતનો વિરોધ ફક્ત ધાર્મિક કારણોસર કરવામાં આવ્યો હતો. ખોટું. ફક્ત ધાર્મિક કારણો નહોતા બેટા, અન્ય કારણો પર હતા. તો આ રીતે એક બી સાચું નથી. એક સાચો છે ને, બીજો સાચો લેશે. પછી આમાં છે ને કંઈક ટ્રાન્સલેશન એરર આવી ગયું છે. પ્રશ્ન એવું કહેવા માંગે છે કે બ્રાહ્મણોની સંખ્યા વધારે રહેવાને લીધે બળવાનું મુખ્ય કારણ જાતીય અસમાનતા થઈ. એકચ્યુઅલી શું થયું? અંગ્રેજોની નીતિ ધર્મ વિરોધી નીતિ હતી, તો બ્રાહ્મણ જાતિ વિરોધી હતી, તો બ્રાહ્મણો એનાથી ખૂબ જ નારાજ હતા. તો બળવાનું કારણ આ જાતીય અપ્રમાણસરતા છે. એટલે ઓપ્શન 2 સાચો રહેવું જોઈએ. ઓનલી બી ઇઝ ધી રાઈટ આન્સર. રાઈટ? આટલું ક્લિયર? અન્ય પ્રશ્નો કરાવીશ, ચિંતા ના કરો, જેમ જેમ આપણે આગળ વધીએ. હવે આપણે જોઈએ બળવા દરમિયાન શું થયું છે. બળવા દરમિયાન એક ઘોષણા થઈ જેને આપણે આઝમગઢ ઘોષણા કહીએ છીએ. મેં કીધું ને એક ઘોષણા છે આઝમગઢ ઘોષણા. આ ઘોષણા કોણે કરી છે? તો મુગલ બાદશાહના નામે થઈ છે. એના પુત્રએ કરી હતી આઝમગઢ ઘોષણા. આઝમગઢ ઘોષણામાં મુગલ બાદશાહે જમીદારોને કીધું કે જો તમે બળવામાં સાથ આપો તો તમને જમીદારી પાછી મળી જશે. સિવિલ સર્વન્ટ્સ એટલે કે મુલકી સેવાવાળાને કીધું જો તમે અમારો સાથ આપશો તમારી પગાર વધારી દેશું. સૈનિકોને કીધું કે તમારા ધર્મની અને વિચારોની સન્માન કરવામાં આવશે. આ રીતે આઝમગઢ ઘોષણા તમને પોલીસે પૂછાય છે, આઝમગઢ ઘોષણા ક્યારે થઈ હતી? 1857 બળવામાં આઝમગઢ ઘોષણા કરવામાં આવી હતી. એટલે એક લાઈન લખી લો, આઝમગઢ ઘોષણા 1857 બળવામાં કરવામાં આવી હતી. કમ્પ્લીટ. હવે એક મોટો પ્રશ્ન છે કે જો બળવો એટલો સ્ટ્રોંગ હતો તો ફેલ કેમ થઈ ગયો? કેમ અંગ્રેજો ભાગી ના ગયા? પહેલું કારણ નેતૃત્વની અછત. તમે એક 80 વર્ષના ઘરડાને લીડર બનાવ્યો હતો, એનામાં કોઈ જીવ બાકી નથી રહ્યો, એને બળવામાં કોઈ રસ બી નથી. એટલે જ્યારે એને કેપ્ચર કરવામાં આવ્યું, એને લઈ ગયા રંગૂનની જેલમાં પેક કરી દીધું અને એના 2 છોકરાઓને તોપની સામે રાખીને ઉડાડી દીધા કે ડેડ બોડી ના મળવી જોઈએ. ડેડ બોડી મળશે નહીં તો દફન વિધિ નહીં થાય, દફન વિધિ નહીં થાય તો હીરો નહીં બનશે. ડેડ બોડી ના મળવી જોઈએ, ઉડાડી દીધા તોપની સામે ઉડાડીને. નેતા વીક હતો સાહેબ, અને આવા વીક નેતાથી એટલે મોટા બળવાની તમે એક્સપેક્ટેશન ના રાખી શકો. બીજું, બળવાનું આચરણ આ બેકવર્ડ લુકિંગ હતું. એમાં આગળ જઈને લોકશાહી કેવી તો એ વાત નહોતી, અને એટલે જ એ સમયના જેટલા શિક્ષિત ભારતીયો હતા એ બધા જ 1857ના બળવાથી દૂર હતા. કોઈ પણ શિક્ષિત ભારતીય આ બળવામાં ભાગીદારી ના લીધી. એમનું માનવું હતું કે આ અંગ્રેજોને જે સુધાર થઈ રહ્યું છે એ તેના વિરુદ્ધ આ કટ્ટરપંથીનો આક્રોશ છે. આઈ હોપ તમે સમજી રહ્યા છો. અંગ્રેજો ભારતમાં ધર્મ સુધાર કર્યા હતા, સમાજ સુધાર કર્યું હતું. તો શિક્ષિત ભારતીયોનું માનવું છે કે આ અંગ્રેજો દ્વારા જે ધર્મ અને સમાજ સુધાર થઈ રહ્યું છે એનો વિરોધ કટ્ટરપંથી ભારતીયો કરી રહ્યા છે. તો શિક્ષિત ભારતીયોની ભાગીદારી નહોતી, સંપૂર્ણ ભારતની ભાગીદારી નહોતી. દક્ષિણ ભારત, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા પશ્ચિમ ભારતમાં લગભગ પૂર્વ ભારત શાંત પડ્યું હતું. એકાદ બે નાના મોટા બળવા થયા છે, પરંતુ આટલા મોટા પાયે ક્યાંય નહીં. આ પ્રાથમિક રૂપે ઉત્તર ભારતમાં જ કેન્દ્રિત હતું. આ ત્રીજું કારણ છે, અન્ય ભારતીયોની જોડાણી અછત. ચોથું કારણ, ભારતીય રાજાઓનો અંગ્રેજોને સમર્થન. સિંધિયા, હોલકર, ગાયકવાડ, નિઝામ, ભોપાલ આ બધા જ રાજાઓએ અંગ્રેજોને સમર્થન આપ્યું પોતાની સેના અને પૈસા સાથે. રાઈટ. નેક્સ્ટ કારણ, સૈનિકો પાસે એક પ્લાનની અછત. તમે બળવો તો કરી દીધું, પણ આગળ શું કરશો એ કોઈ રોડમેપ નથી, કોઈ પ્લાનિંગ નથી, અને એટલે જ આ પ્રોબ્લેમ આવી ગઈ. પાંચમું કારણ, જમીનદારો પરત લौटी ગયા, એમને કે હવે અમારે બળવું નથી કરવું કે જમીન પાછી મળી ગઈ. તો આવા કેટલાક કારણોથી આ બળવો ક્યારેય સફળ ના થઈ શક્યો. ફેલ થવાના આટલા કારણો છે. ક્લિયર? એની ડાઉટ ટિલ હિયર? કોઈ ડાઉટ નથી? પાક્કું આગળ વધી શકું? મજા આવશે. હજી તો મેઇન વસ્તુ બાકી છે.
તો આ બળવો કેવો હતો એના કેરેક્ટરની ચર્ચા. દરેક વ્યક્તિ આને અલગ અલગ દ્રષ્ટિકોણથી જુએ છે. જો તમે પોતે પોતાને અંગ્રેજોની દ્રષ્ટિએ મૂકશો તો તમને લાગશે કે આ એક વિપ્લવ છે, આ એક વિદ્રોહ છે જે ઇનડિસિપ્લિન લોકો દ્વારા કરવામાં આવ્યું છે અને એનો ખાત્મો કરવો જરૂરી છે. એમાં રાઈટ ઓર રોંગ? એટલે અંગ્રેજી ઇતિહાસકારોએ કીધું છે કે ના તો આમાં રાષ્ટ્રવાદ હતું, ના આમાં ભારતીય હતા. આ બળવામાં કોઈ પણ ભારતીય કે રાષ્ટ્રવાદનું તત્વ નથી. આ થોડાક ઉપદ્રવીઓ દ્વારા કરવામાં આવતો ઉપદ્રવ હતો. એના વિચારો તમને એકવાર દેખાડ દો, તમને બહુ જ મજા આવશે ભણવાનું. જો ધ્યાનથી જોજો બેટા. આ જે છે ને બેટા પહેલા 3 આ અંગ્રેજી વિચારકો છે, ઉપનિવેશી વિચારકો, જેમ કે સર જ્હોન લોરેન્સ. આને શું કીધું? સંપૂર્ણપણે દેશભક્તિ વિહીન, જેમાં કોઈ દેશભક્તિ નથી, અને સ્વાર્થી સિપાહીઓનો બળવો, જેમાં કોઈ સ્થાનિક નેતૃત્વ અને કોઈ લોકપ્રિય સમર્થન નથી. આ અંગ્રેજોનો દૃષ્ટિકોણ હતો. એમાં કોઈ સ્થાનિક લોકોનો સાથ નથી, આમાં કોઈ સિપાહીઓ જે છે એમાં પેટ્રોટિઝમ નથી, દેશભક્તિ નથી જરાક બી. આ બધા એકદમ બેકાર લોકો દ્વારા કરવામાં આવતો એક વિરોધ છે. આ અંગ્રેજોનો દૃષ્ટિકોણ. તમારા મેન્સનો આન્સર તમે ત્યારે જ લખી શકશો જ્યારે આ બધા નામ અને વિચારો ખબર હશે. કેમ કે મેન્સ શું પૂછી રહ્યું છે? કેવો બળવો હતો? તો બધાનો દૃષ્ટિકોણ તમારે આપવા પડશે. કે સર જ્હોન લોરેન્સ દ્વારા આ કીધું છે. ટી.આર. હોમ્સ કહે છે સંસ્કૃતિ અને બર્બરતા વચ્ચેનો સંઘર્ષ. આમાં સંસ્કૃતિ એટલે અંગ્રેજો અને બર્બરતા એટલે ભારતીયો. તો સંસ્કૃતિ અને બર્બરતા વચ્ચેનો સંઘર્ષ. ત્રીજું L.R. રીચ, ખ્રિસ્તીઓ સામે કટ્ટરપંથી ધર્મવાદીઓનો યુદ્ધ. એને આને ધર્મના એંગલથી જોયું છે કે ક્રિશ્ચિયન્સની સામે ધર્મવાદીઓનો યુદ્ધ હતો, કટ્ટરપંથીઓનો. રાઈટ? આ 3 ને આપણે ઔપનિવેશિક લેખકો કહી શકીએ છીએ. જ્યાર સુધી અંગ્રેજો ભારતમાં હતા 1857 ને આ દ્રષ્ટિએ જ જોવામાં આવ્યું છે. કેમ કે અંગ્રેજો બાકી કોઈ દ્રષ્ટિને પ્રોત્સાહન નથી આપ્યું, બધાને બેન કરી દીધું હતું. આ 3 જ વિચાર બધાને વાંચવાનો. ત્યારે આપણા સ્કૂલોમાં ભણાવવામાં આવતું કે જુઓ કેટલા બેકાર હતા, જેમાં રાષ્ટ્રવાદ નથી. રાઈટ? પરંતુ એ સમયે વિશ્વમાં કમ્યુનિઝમની લહેર દોડી ગઈ હતી. કમ્યુનિઝમ શું છે મેં તમને ડિટેલમાં ભણાવી દીધું છે. કમ્યુનિસ્ટ ઇતિહાસકારોએ આને અલગ દ્રષ્ટિથી જોયું છે. અને તમારા જીપીએસસી પ્રિલિમ્સમાં ગયા વર્ષે આ પ્રશ્ન હતો, પ્રિલિમ્સની અંદર હતું કે આ સ્ટેટમેન્ટ કોણે કીધું છે? ભારતનું પ્રથમ સ્વતંત્રતા યુદ્ધ. અને 99% લોકો ભૂલ કહીને આવ્યા હતા. 99. ભારતનો પ્રથમ સ્વતંત્રતા યુદ્ધ, આ વિધાન બધા વીડી સાવરકર ટીક કરી દીધું. આ કાર્લ માર્ક્સનો છે. 2024 પ્રિલિમ્સનો સ્ટેટમેન્ટ છે સાહેબ. સૌથી ટફ ક્વેશ્ચન હતો આ જમાનો. ભારતનો પ્રથમ સ્વતંત્રતાનો યુદ્ધ આ કાર્લ માર્ક્સે કીધું છે. કાર્લ માર્ક્સ પ્રમાણે આ યુદ્ધ જે હતું ને સાહેબ, આ ખેડૂતો અને મજદૂરો જે અંગ્રેજો અને જમીનદારોના શોષણથી હેરાન થઈ ગયા હતા, એને સ્વતંત્રતા માટે વિપ્લવ કર્યો છે. બીજું છે સામાજિક વિસ્ફોટ. આ પીસી જોશી લખ્યું છે. આ બે કમ્યુનિસ્ટ છે. અમને કીધું કે આ માત્ર અંગ્રેજો વિરુદ્ધ નથી, આ સાહુકારો, જમીનદારો, બધા શોષણ કરતાઓ, ડિકુઝ ના વિરુદ્ધ ખેડૂતો અને મજદૂરોનો વિપ્લવ હતો. કેમ કે કમ્યુનિસ્ટ બધી વસ્તુ આ દ્રષ્ટિએ જુએ. કમ્યુનિસ્ટ લોકો એક ઉચ્ચ વર્ગ અને ખેડૂતનો વર્ગ, આ દ્રષ્ટિથી જ બધું જોતા હોય. ક્લિયર? રાષ્ટ્રવાદીઓના વિચાર. વીડી સાવરકર એમને કીધું આ સ્વતંત્રતાનું પ્રથમ યુદ્ધ હતું. રાઈટ? સુભાષચંદ્ર બોઝ મુક્તિ માટે પ્રથમ રાષ્ટ્રીય સંઘર્ષ. આ બધા વિચાર યાદ રાખજો. પ્રિલિમ્સમાં ડાયરેક્ટ પૂછે છે. પ્રિલિમ્સમાં કહેશે 1857 વિપ્લવ માટે મુક્તિ માટેના પ્રથમ રાષ્ટ્રીય સંઘર્ષ. આ વિચાર કોને આપ્યો છે? આ વિચાર સુભાષચંદ્ર બોઝજીનો વિચાર છે. Am I clear? નેક્સ્ટ બેન્જામિન ડિઝરાયલી. આમને બહુ સરસ વિચાર કર્યો છે. રસપ્રદ વાત છે કે એક સેકન્ડ, આમનું ડાયરેક્ટ ઓલું જોઈએ શું કીધું છે. હા, રાષ્ટ્રીય ઉદય. બેન્જામિન ડિઝરાયલી આ કોણ હતા ખબર છે? આ ઇંગ્લેન્ડમાં એક પાર્ટી હતી, લેબર પાર્ટી. ઇંગ્લેન્ડમાં 3 પાર્ટી છે, કન્ઝર્વેટિવ, લેબર અને લિબરલ. એમાં જે લેબર પાર્ટી છે ને પહેલાથી ભારતીયો પ્રત્યે ઉદાર હતી. એનું માનવું હતું ભારતને આઝાદી આપી દેવી જોઈએ. એ લેબર પાર્ટીના મેમ્બર હતા બેન્જામિન. અને એમને લખ્યું હતું કે આ કોઈ સામાન્ય વિપ્લવ નથી. આ ઇંગ્લેન્ડમાં એને લખ્યું હતું ભાઈ કે ભારતીયો પહેલી વાર રાષ્ટ્રવાદની વાત કરી રહ્યા હતા અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શોષણ વિરુદ્ધ ભારતીયો ઉભા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની રિયલ ઇમેજ આમને ખોલીને દેખાડી દીધી હતી ઇંગ્લેન્ડમાં. બેન્જામિન ડિઝરાયલી
આ એક વ્યક્તિ છે જેને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વાસ્તવિક પિક્ચર ઇંગ્લેન્ડમાં દેખાડ્યું હતું, અને આ જ કારણ છે કે ઇંગ્લેન્ડની સરકારે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાંથી હટાવી દીધી. આ એક વ્યક્તિના કારણે, બેન્જામિન ડિઝરાયલી. એને બધું વાસ્તવિકતા દેખાડી દીધી, કઈ રીતે ઇન્ડિયાનું શોષણ થઈ રહ્યું છે, અને કીધું કે રાષ્ટ્રવાદની ઉદય છે આ. રાઈટ. નેક્સ્ટ, ડોક્ટર A.S. સેન. એને કીધું ધર્મ માટેની લડાઈ તરીકે શરૂ થયેલ પણ સ્વતંત્રતાનો યુદ્ધ તરીકે સમાપ્ત. શરૂઆત નો ડાઉટ ધર્મ માટે હતી, પરંતુ યુદ્ધ સ્વતંત્રતાના યુદ્ધ તરીકે સમાપ્ત થયું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ, R.C. મજુમદાર. પ્રથમ અમને છે ને થોડુંક ડિફરન્ટ એંગલ લીધું છે. અમને કીધું કે 1857 પ્રથમ રાષ્ટ્રીય યુદ્ધ ન હતો, ના તો આ પહેલો છે, ના રાષ્ટ્રીય છે, ના યુદ્ધ છે. આને કીધું પહેલું નથી, આને પેલા ઘણા થઈ ગયા છે. બીજું, રાષ્ટ્રવાદનો કોઈ વિચાર નથી આમાં. કોઈ ભારતની વાત કરતું હતું, કોઈ નહીં. તો R.C. મજુમદાર ના આને પ્રથમ કહે છે, ના રાષ્ટ્રવાદી કહે છે, ના યુદ્ધ માને છે. અને સૌથી બ્રિલિયન્ટ જે મને લાગ્યું એ જવાહરલાલ નહેરુનું હતું. એ નો ડાઉટ સૈનિક વિપ્લવ હતું, પરંતુ પછીથી આમાં થોડાક રાષ્ટ્રવાદી તત્વો જોવા મળી ગયા. ક્લિયર? આટલા વિચારો જો તમારા ક્લિયર હોય તો જ તમે મીન્સના આન્સર લખી શકશો, બાકી નહીં લખી શકો. કેમ કે ક્વેશ્ચન હવે જુઓ, તમને આઈડિયા આવશે મીન્સની. જે આપણે શરૂઆતમાં આવ્યા હતા ને, હવે જુઓ આ બધા ક્વેશ્ચન એકવાર. શું તમે સહમત છો કે 1857 નો બળવો લોકપ્રિય બળવો હતો? હા. કેમ? મહિલાઓની ભાગીદારી આપણે વાત કરી, જમીનદારોની ભાગીદારી, રાજાઓની ભાગીદારી, ખેડૂતોની ભાગીદારી. આ એક લોકપ્રિય બળવો હતો. કેમ કે ખેડૂતોએ, જમીનદારોએ, મહિલાઓએ પોતાના ઘરે જમાડ્યા છે, છુપાવવામાં આવ્યું છે, મેસેન્જર તરીકે કામ કર્યું છે, બધા કામ કર્યા છે. તમારા જવાબને સમર્થન આપો, એટલે તમારે પ્રૂફ બી આપવું પડશે. તો તમે એક ઇન્સ્ટન્ટ પ્રૂફ તરીકે સમજાવી દો. સમજ પડે છે હવે? પાક્કું? નેક્સ્ટ જુઓ. 1857 નો બળવો સ્થાનિક હતો, પરંતુ તેને ભારતીય રાષ્ટ્રવાદનો પાયો નાખ્યો. ચર્ચા કરો. શું લખી શકશો કે રીતે ભારતના રાષ્ટ્રવાદનો પાયો નાખ્યો? પ્રથમવાર હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી, મહિલાઓની ભાગીદારી જોવા મળી, લોકોમાં એક થવાનો વિચાર આવ્યો. જેમ કે તાત્યા ટોપે પહેલા કાનપુરથી ડરતા હતા નાના સાહેબ માટે. નાના સાહેબ જયારે બંગાળ જતા રહે છે, નેપાળ જતા રહે છે, તો તાત્યા ટોપે આવીને લક્ષ્મીબાઈની મદદ કરશે. એ લક્ષ્મીબાઈ સાથે યુદ્ધ લડશે. અને પ્રથમવાર એ બધા મળીને મુગલને પોતાનો બાદશાહ ડિક્લેર કરી દે છે, અને પોતે મુગલના ગવર્નર તરીકે બની જાય છે. ક્યાંક ને ક્યાંક એક થવાનો વિચાર આવી રહ્યો છે. પ્રથમવાર ભારતીયો એક થઈ રહ્યા છે. યસ, આમાં પ્રથમવાર રાષ્ટ્રવાદનો પાયો નખાયો. ક્લિયર? સમજાવો કે 1857 બળવો શા માટે સમગ્ર ભારતીય પાત્ર ધારણ ના કરી શક્યો? હવે આન્સર લખી શકશો કેમ ના કરી શક્યો? કેમ કે મુદ્દાઓ જેવા હતા એના. શું એક માત્ર સિપાહી બળવો હતો? હવે ક્વેશ્ચન જોતા જ ઈઝી લાગે છે ને? ક્યારે સાહેબ આમ લખી દેશો, આમ લખવા વાળા આ બધું એક્ઝામમાં પૂછાયો પ્રશ્નો છે, 15 માર્ક્સમાં પૂછાયા હતા. ઈઝી થઈ ગયા ને બધા? નેક્સ્ટ જુઓ. 1857 બળવા પાછળના સામાજિક આર્થિક કારણોની તપાસ કરો. લખી શકશો સામાજિક આર્થિક કારણો? સામાજિક કયા કયા હતા? સમાજ સુધાર અંગ્રેજો દ્વારા, કટ્ટરપંથીઓના વિરોધમાં આવી ગયા તેના કારણે. રાઈટ. પછી સોરી, લેક્સ લોકી એક્ટ. શાબાશ. પછી એ તો જન્માષ્ટમી આપણે જોયું. પછી બોલો બોલો, જલ્દી બોલો. ડોક્ટર ઓફ લાઈક સમાજમાં લખીશ, નાલાયક. હા, એ તો સમાજમાં લખીશ, મહાનાલાયક. સમાજમાં. અરે પશ્ચિમી શિક્ષણ અને ભારતના સમાજમાં જનજાગૃતિ. સમાજમાં જાગૃતિ આવી હતી, કેમ કે પશ્ચિમી શિક્ષણ ફેલાયું હતું. જાગૃત સમાજ. રાઈટ. પછી આર્થિક કારણોમાં દુનિયાભરના છે, આપણે લખી શકીએ. સમાજમાં 4 લખી દેજો. પહેલું, ભારતના સામાજિક રીતિઓમાં હસ્તક્ષેપ. જેમ કે હસ્તક્ષેપ સુધાર જે હસ્તક્ષેપ તરીકે જોવામાં આવ્યું, જેમ કે વિધવા પુનર્વિવાહ, સતી પ્રથા પર પ્રતિબંધ વગેરે વગેરે. બીજું, ક્રિશ્ચન મિશનરીઓનો ભારતીય સમાજને અને સંસ્કૃતિને ગૌણ દેખાડવું કે ભારતીય સમાજની સંસ્કૃતિ નબળી છે, ગૌણ છે. ત્રીજું, લેક્સ લોકી એક્ટ, કે જેમાં સમાજનો સ્ટ્રક્ચર બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ધર્મ ટોપિક નથી એટલે ધર્મને થોડુંક સાઈડમાં રાખીને વાંચજો. સમાજને વધારે ફોકસ કરવું પડશે. ફોર્થ,
ભારતના શિક્ષિત યુવા વર્ગ જેને અંગ્રેજોની ધર્મ સુધાર પાછળની વાસ્તવિકતા ઓળખી. એ ધર્મ સુધાર ભારતના સમાજને સુધારવા માટે નહીં, પરંતુ ભારતના સમાજનો પશ્ચિમીકરણ કરવા માટે થઈ રહ્યું છે. અને એવા યુવાઓ દ્વારા આ ચળવળમાં ભાગીદારી. ક્લિયર? આ 4 પોઈન્ટ આમાં થઈ ગયા. આર્થિકમાં તો કેટલા છે, કેટલું લખાવ. એમની મહેસૂલી નીતિઓ, ડીઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, વ્યાપારની નીતિઓ, પછી જે હસ્તકળાનો નાશ, કેટલીક આર્થિક નીતિઓ આપણે લખી શકીએ છીએ. આ રીતે આન્સર બી લખી લેશો. વિશ્વાસ માનો જેને આટલા આન્સર લખી દીધા તમારા માટે મેન્સ મજાક થઈ જશે. તમે આરામથી ટીક કરીને આવતા રહેશો. તમે લાગે આટલું ઇઝી છે, કેમ કે એક ક્વેશ્ચન તો દર વર્ષે પૂછાય જ છે આમાંથી. નેક્સ્ટ જુઓ, 1857 બળવાની સરખામણીએ 19મી સદીના આદિવાસી બળવા સાથે કરો. આદિવાસી બળવા સાથે સરખામણી કરવાની છે, કરી શકીએ. હવે આદિવાસી બળવાઓ શેના માટે હતા? જમીની અધિકાર માટે, વન અધિકારો માટે, અલગ રહેવા માટે. આ લોકો સમાજમાં અધિકારો પાછા મેળવવા માટે. એ લોકો મેઇન ચળવળ કેમ કરી રહ્યા હતા? કે અંગ્રેજો વનમાં હસ્તક્ષેપ ના કરે. એમના ચળવળનો ઉદ્દેશ્ય અંગ્રેજોને ભારતથી કાઢવાની જગ્યા એમના પાસેથી મેક્સિમમ કન્સેશન, છૂટ લેવાનું હતું. 1857 નો ઉદ્દેશ્ય હતો ભારતીયોને બહાર કાઢવાનો ઉદ્દેશ્ય. જે આદિવાસી ચળવળ હતી એમાં હથિયારોનો ઉપયોગ થયો છે એ વાંસ, લાકડી, પથ્થરનો થયો છે, એટલે પ્રાચીન હથિયારો. 57ના વિપ્લવમાં આધુનિક હથિયારનો સૈનિકો ઉપયોગ કર્યો છે. રાઈટ ઓર રોંગ? એવા ખાસ તફાવત તમને આ બે વચ્ચે મળી જશે, જે તમારે આમાં લખવાનું થાય છે. કમ્પ્લીટ દોસ્ત? ચાલો હવે 1857ના બળવા બાદ શું થાય છે? જેમ આપણે જોયું કે અંગ્રેજોએ આ બળવાને એકદમ અમાનવીય તરીકે દબાવી દીધું. દબાવ્યા બાદ અંગ્રેજોએ ઓફર આપી. ઓફર નંબર 1, જે પણ વ્યક્તિ હથિયાર મૂકી દેશે અને કોઈ અંગ્રેજી વિષયને નથી માર્યું, કોઈનો જીવ નથી લીધું, એને ભલે ગમે તે કર્યું માફ કરી દેવામાં આવશે, વાંધો નહીં. અંગ્રેજો ઓફર આપી દીધી કે હથિયાર મૂકી દો, ખાલી મર્ડરમાં સામેલ ના રહેવા જોઈએ. એ અંગ્રેજોના, બાકી તમે કોઈનું કઈ વાંધો નહીં, અંગ્રેજી વિષયનો મર્ડર ના કરવો જોઈએ, તમને માફ કરી દઈશું. તો ઘણા બધા લોકોએ હથિયાર મૂકી દીધું, કેમ કે જોઈ રહ્યા હતા કે હવે આપણે હારી રહ્યા છીએ. પછી ઇંગ્લેન્ડથી ક્વીન વિક્ટોરિયાસ ડિક્લેરેશન, પ્રોક્લેમેશન આવ્યું, એમનું ઘોષણા. એ કોના લીધે આવ્યો છે? બેન્જામિનના લીધે. એને ઇંગ્લેન્ડમાં જ્યારે વાસ્તવિક પિક્ચર મૂકી ત્યાંથી ઘોષણા પત્ર આવ્યું, જેમાં લખ્યું હતું કે હવેથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ભારતમાં સમાપ્ત થાય છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને હટાવી હવે સીધી અંગ્રેજી સલ્તનત ઇન્ડિયામાં શાસન કરશે, રાણી શાસન કરશે. આ પહેલું. બીજું, ભારતના દરેક રાજાઓને વિશ્વાસ આપવામાં આવ્યો કે એના રાજ્યો ઉપર કબજો નહીં થાય. તમે અમારી સર્વોપરિતા, અમારી સુરજાનિટીને સ્વીકાર કરી લો, તમારા રાજ્યો પર કબજો હવેથી નહીં થાય. અને એકચ્યુઅલી નહોતું કર્યું, ખાસા રાજ્યો પર પછી કબજો બંધ કરી દીધો. નેક્સ્ટ, ભારતના ધર્મમાં હસ્તક્ષેપ નહીં કરવામાં આવશે. આ જ કારણ છે આપણે કેટલાક કાયદાઓ ધર્મ સુધારના 1857 પહેલા જોઈ લીધા છે. સતી પ્રથા, વિધવા પુનર્વિવાહ, બાળ હત્યા, બાળ વિવાહ, બધા કાયદાઓ હતા. 1857 પછી તમને એક બી કાયદો નહીં મળશે, કેમ કે 1857 પછી અંગ્રેજો એક વસ્તુ સમજી ગયા હતા કે ભારતના ધર્મમાં હસ્તક્ષેપ કરશું તો ફરીથી આવો વિપ્લવ થઈ શકે, એટલે એમને એક બી સુધારણા કર્યા, ધર્મમાં હસ્તક્ષેપની ના પાડી. રાણીએ કીધું કે અમે તમારા ધર્મની ઇજ્જત કરીશું. રાઈટ? પછી શાસનમાં ભારતીયોને સામેલ કરવામાં આવશે, ભારતીયોને સમાન અધિકારો આપવામાં આવશે. આ સુધારને આપણે ક્વીન્સ વિક્ટોરિયા પ્રોક્લેમેશન કહીએ છીએ, એમનો આદેશ. આઈ હોપ યુ ગાઈઝ આર ક્લિયર. તો ચાલો થોડાક પીવાયક્યુ કરીએ. પ્રીવિયસ યરમાં પૂછાયા જીપીએસસી ના પ્રશ્નો અને યુપીએસસી ના પ્રશ્નો. 3 થઈ ગયા હતા ને આપણા. નિસફળતાના કારણો બતાવો. એકીકૃત કમાન્ડ સ્ટ્રક્ચરનો અભાવ. યસ. એક સેન્ટ્રલાઇઝ કમાન્ડ નહોતી. અંગ્રેજોના આધુનિક શસ્ત્રો એકમાત્ર નિર્ણાયક પરિબળ હતા, એકમાત્ર નિર્ણાયક પરિબળ નહોતા. નો ડાઉટ અંગ્રેજોના શસ્ત્રો એક નિર્ણાયક પરિબળ હતા, પણ માત્ર નહીં, એના સિવાય બી ઘણા હતા, જેમ કે સેકન્ડ લાઇન ઓફ લીડરશિપ, ડિસિપ્લિન લીડરશિપ વગેરે. હૈદરાબાદ અને કાશ્મીર જેવા રજવાડાઓની ભાગીદારી અભાવે બળવો નબળો પડ્યો. બિલકુલ સાચી વાત છે. હૈદરાબાદ અને કાશ્મીરે ભાગીદારી ના લીધી કેમ કે એની પાસે સેના સૌથી વધારે હતી, એની પાસે પૈસા સૌથી વધારે, એને ભાગીદારી ના લીધી. પ્લસ એને તો
અંગ્રેજોને સમર્થન આપ્યું હતું, બંને અંગ્રેજોને સેના આપી હતી પોતાની. તો 1 અને 3 સાચા છે. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ડન. 1857 બળવાની અસરના સંદર્ભમાં 1861 ભારતીય પરિષદ અધિનિયમ બળવાનું સીધું વહીવટી પરિણામ હતું. યસ, ભારતીયોને સામેલ કરવાનું. 1858 પછી અંગ્રેજોએ સામાજિક રિવાજોમાં દખલ ન કરવાની નીતિ અપનાવી. સાચું છે. બળવા પછી વિવિધ રીત છતીનો સિદ્ધાંત નાબૂદ કરવામાં આવ્યો. ડોક્ટ્રિન ઓફ લેપ્સ. ડોક્ટ્રિન ઓફ લેપ્સ નાબૂદ કરવામાં આવ્યો. યસ, નાબૂદ નથી કર્યું બેટા, યાદ રાખજો. અહીંયા બધા ભૂલ કરી દેશો. એવું નથી કીધું કે ડોક્ટ્રિન ઓફ લેપ્સ હવે લાગુ જ નહીં પડે, અમે ઓછું ઉપયોગ કરશું, પણ જ્યારે જરૂર પડશે તો લાગુ કરશું. ઇવન 3-4 રાજ્યો તો 1857 પછી બી નાબૂદ કરવામાં આવ્યા છે. એટલે નાબૂદ નથી કર્યું ડોક્ટ્રિન ઓફ લેપ્સ. શું હતું બેટા ડોક્ટ્રિન ઓફ લેપ્સ? કયા રાજાના? કેવા રાજાઓના? પુત્રના. હા, જેના વારસદારના. વેરી ગુડ. એટલે ધ્યાન હતું તારું, મને એક ઊંઘે છે. જેના વારસદારના એવા રાજાઓનું રાજ્ય. એવું નથી કે આ સિદ્ધાંત નાબૂદ નથી કર્યું, સિદ્ધાંતનો ઉપયોગ પછી બી કર્યું છે, પણ ઓછું કર્યું છે. ઠીક, તો આ વિધાન ખોટું થઈ જશે. માત્ર 1 અને 2 સાચા જવાબ. ચલો ટફ ક્વેશ્ચન તરફ આવી. આ તો ઈઝી છે, આ જવા દો, ઈઝી છે. આ બી ઈઝી છે, જવા દો, જવા દો, જવા દો. ઈઝી નહીં, ઈઝી નહીં, ઈઝી નહીં. પતિ તો લાગ્યું હે? તમે ખુશ થઈ? ઉભા રહ્યો. ચાલો ભાઈ, સવાલો ટ્રાય કરો. ઓનલાઈન વાળા સ્ટુડન્ટ એકવાર કહાનીઓ જોઈ લો, શું કે છે આ લોકો. સર 1857 વિપ્લવ જન ભાગીદારી સાથેનો હતો અને એને નોર્થ મિડલ ઇન્ડિયા પૂર્વ સીમિત ગણવું. હા બેટા, બિલકુલ સાચી વાત છે. સમુદ્ર પર યુદ્ધના મૂકીતા. શું છે બેટા? મોકલતા. મોકલતા બેટા, સમુદ્ર પર તો મોકલતા. હો ભાઈ, આના પછી મોકલ્યું છે. હા, 1857 વિપ્લવના કારણો અંગે નીચેના વિધાનો તપાસ કરો. લેઝર લોકી એક્ટ 1850 દ્વારા ધર્માંતર કરનાર વ્યક્તિઓને તેના પૂર્વજોની મિલકત હક આપવામાં આવે, જેને હિન્દુઓમાં રોષ પેદા કર્યો. સાચી વાત છે. જનરલ સર્વિસ એન્લિસ્ટમેન્ટ એક્ટ મુજબ ભારતીય સૈનિકોએ સમુદ્ર પાર સેવા આપવી ફરજિયાત બની, જેને ધાર્મિક ભ્રષ્ટતા માનવામાં આવતી હતી. સાચી વાત છે. ધાર્મિક અક્ષમતા અધિનિયમ રિલિજિયસ ડિસેબિલિટી એક્ટ ખ્રિસ્તી મિશનરીઓને ખુલ્લેઆમ પ્રચાર કરવાની છૂટ આપે છે. આ બી સાચું છે. 1, 2 અને 3, 3 અને 3 સાચા છે. કાર્તિક પંડ્યા, ગુડ ઇવનિંગ પંડ્યાજી. બધું આગળ ચાલો પછી અંતિમ પ્રશ્ન આજનો. આ ગુજરાત છે. મારા પ્રશ્ન ગુજરાત હિસ્ટ્રીમાં હસ્તક્ષેપ નહીં. ડન. દેન 6 વાગે એટલે 10 મિનિટમાં તમને જીએસ પેપર 2 નો પેપર બી મળી જશે. એસટીઆઈ પતા છે? જોઈએ કેવા પ્રશ્નો પૂછાયા. હિસ્ટ્રીના પ્રશ્નો તો બહુ ઈઝી હતા, બહુ ઈઝી. 1857 વિપ્લવ. હવે આજનો પેપર જોજો. હવે તમને ઈઝી ના લાગે મને કહેજો. એસટીઆઈ નો પેપર તમારો. એસટીઆઈ પેપરમાં ક્વેશ્ચન 1857 વિપ્લવના સ્વરૂપ વિશે મતાંતર પ્રવર્તે છે. એટલે અલગ અલગ વિચાર ધરાવવામાં આવે છે. લખી શકશું? કોલોનિયલ વિચારો, એના વિચાર, રાષ્ટ્રવાદી વિચાર, પછી કમ્યુનિસ્ટ વિચાર, પછી આધુનિક ઇતિહાસકારોનો વિચાર. લખાઈ ગયું? આ જ પ્રશ્ન હતો. કઈ રીતે લખશો સમજી ગયા ને? વિપ્લવના સ્વરૂપની સમીક્ષા કરો. તો શું આપણે સ્વરૂપની સમીક્ષા કરી શકશું? આ લોક ભાગીદારી વાળું હતું. હા, નો ડાઉટ. શરૂઆત શેનાથી થઈ છે? સૈનિક વિપ્લવથી. ભારતના સ્વતંત્ર સંગ્રામ પર આ વિપ્લવના પ્રભાવની સમીક્ષા કરો. તો રાષ્ટ્રવાદનો પાયો નાખવામાં આવ્યો. કમ્પ્લીટ. હાઉ ઇઝી. આ લોકોને ટફ લાગ્યું આ વર્ષે. ભણ્યા જ નહોતા, ટફ જ લાગશે ને. તમે તો આ ભણતા હતા કયા નેતાએ ક્યાંથી શરૂઆત કરીને કયા નેતાએ ક્યાં પતાવ્યું. અઘરું તો પડે. રાખો અહીંયા. થેન્ક યુ વેરી મચ ગાઈસ. ચાલો હવે એમસીક્યુ ચાલુ કરો. ભાઈ ઓનલાઈન ઓફલાઈન કોઈને કે પૂછવું પૂછી લો, પછી લેક્ચર એન્ડ કરું છું. તમે બધા એમસીક્યુ ચાલુ કરો. ચાલો ચાલો ફટાફટ ફટાફટ પૂરું પતાવીને જ જવું છે અત્યારે.